संतानहन्तारो यत्पादाम्बुजरेणवः द्विजानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् प्रज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च कृतिस्तथा षड्विधाजते योऽसौ पञ्चधा हृदये। जीजी दंडवत प्रणाम जीजी। હવે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા, સ્કંદનો અર્થ છે અધિકાર લીલા। આ પ્રશ્ન અધ્યાય છે, પ્રકરણ છે મધ્યમ પ્રકરણ, અધ્યાય 6। એમાં કાલે 31મા અધ્યાયમાં જોયું કે મહાવિષ્ણુની કૃપાથી કોઈ સ્થળે રોકાયા વિનાની ગતિવાળા અને વ્રતનો ભંગ થયા વગરના હું 3 લોકની અંદર અને બહાર ફરું છું, એવું નારદજીનું વચન છે। પછી એવી રીતે 32મા શ્લોકની ઉત્થાનિકા છે કે એવી રીતે સત્સંગથી આરંભીને સર્વ સ્થળે ભગવાનના દર્શન થવા સુધીની એક શ્રવણ ભક્તિ કહી। એટલે જે 5મા અધ્યાયમાં કહી કે સત્સંગથી આરંભીને જે ભગવાનના દર્શન થયા નારદજીને એ સુધીની એક શ્રવણ ભક્તિ કહી। બીજી ભક્તિનો તો ભગવાનની કૃપાથી આરંભ કર્યો, એમ હવે નીચેના શ્લોકથી કહે છે। દેવદત્તામ ઈમામ વીણામ સ્વર બ્રહ્મ વિભૂષિતામ મૂર્છયિત્વા હરિકથામ ગાયમાનશ્ચરામ્યહમ। ભાવાર્થ, દેવોએ આપેલી સ્વર બ્રહ્મથી શોભાવેલી આ વીણાને સ્વર માધુર્યવાળી કરી હરિની કથાનું ગાન કરતો હું ફર્યા કરું છું। સુબોધિનીજી, ભક્તિ માર્ગમાં કોઈક સમયે દેવોએ કરેલ વિઘ્ન થવાનું સંભવે એવી શંકા દૂર કરવા કીર્તનના અંગભૂત વીણા દેવોએ આપી। તેથી તે દેવોએ આપેલી છે તે નિશ્ચય નાદને પૂર્ણ કરનારી છે। એટલે કે જે વીણા આપી છે દેવોએ આપેલી એ વીણા છે અને એ નાદને પૂર્ણ કરનારી છે। તો અહીંયા શંકા પણ થાય છે કે ભક્તિ માર્ગમાં તો દેવોએ કોઈક વખત જ વિઘ્ન કર્યાનું સંભવે છે, તો એ શંકાને દૂર કરવા માટે અહીંયા કહ્યું છે કે કીર્તનના અંગભૂત એ વીણા હતી અને દેવોએ આપેલી હતી અને એ વીણા નાદને પૂર્ણ કરનારી છે। આગળ સુબોધિનીજી, સ્વર બ્રહ્મથી શોભાવેલી શબ્દથી એમ કહેલું છે કે તેના ઉપર આંગળીઓ ફેરવવાનો શ્રમ પણ કરવો પડતો નથી। એટલે કે સ્વર બ્રહ્મ શબ્દથી એમ કહ્યું કે એ વીણા એવી છે કે આંગળીઓ ફેરવે તો પણ શ્રમ કરવો પડતો નથી। ષળજ વગેરે સ્વરો છે। નાદ બ્રહ્મરૂપ ષળજ વગેરે સ્વરો છે, એમાં 1 નંબરની ફૂટનોટ છે કે સારીગમ વગેરે 7 સ્વરો નાક, કાન, તાલુ, જીભ અને દાંત એ 6ના સ્પર્શથી તે ઉત્પન્ન થતા હોવાથી ષળજ કહેવાય છે। અને ષળજ વગેરે કહ્યું છે એનાથી ષળજ, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ આ 7 સ્વરો છે। નાદ બ્રહ્મરૂપ હોવાથી તે જ બ્રહ્મ છે તેનાથી ઉત્તમ પ્રકારે શોભાવેલી વીણા છે। એટલે કે આ વીણા કેવી છે તો કે નાદ બ્રહ્મરૂપ છે અને તે ઉત્તમ પ્રકારે શોભાયમાન છે। તેવીને આગળ સુબોધિનીજી કે તેવીને મૂર્છયિત્વા એટલે કે સ્વરોની માધુરી સંગીત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે। એટલે કે આ જે સ્વરો છે 7 સ્વરો એ સંગીત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે। તે પ્રાપ્ત કરાવીને તેમ કરવાથી રસ પ્રગટ થતો હોવાથી અટક્યા વિના કીર્તન થતું હોવાથી તેમ કરીને હરિની કથાનું ગાન કરતો ફરું છું। એટલે નારદજી
આ જે કહેલું છે મૂર્છયિત્વા શબ્દથી કે સ્વરો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે અને એ પ્રાપ્ત કરાવીને રસને પ્રગટ કરનારી છે વીણા. એ અટક્યા વગર જ એનું હું કીર્તન કરું છું એમ નારદજી કહી રહ્યા છે અને હરિકથાનું હું ગાન કરતો ફરું છું. સર્વ તરફ ફરવાનું કીર્તનનું પણ અંગ છે, એટલે કે નારદજી સર્વ તરફ ફરી રહ્યા છે એ કીર્તનનું અંગ પણ છે. જે 32મો શ્લોક સંપન્ન થયો. કઈ હોય વિચારણી કરો ભલે આગળ. શ્લોક 33 એની ઉત્થાનિકા છે. પહેલાના કરતા શું ઉત્તમતા થઈ? એટલે કે હવે નારદજીને પહેલાના કરતા શું ઉત્તમતા થઈ, એટલે કે એમના કર્મો તો બધા વિપાક થઈ ગયા હતા અને એમના બીજો જન્મ છે, તો હવે શું ઉત્તમતા થઈ? એવી રીતે જે લેવાશે મને ઉત્થાનિકામાં સમજ નથી પડતી, પણ જે પછી આપ ખુલાસો કરજો. એવો પ્રશ્ન થાય તેથી નીચેનો શ્લોક કહે છે. પ્રગાયત સ્વવીર્યાણી તીર્થપાદ પ્રિયશ્રવા હા આહુત ઇવ મે શીઘ્રમ દર્શનમ યાતિ ચેતસી. ભાવાર્થ, સંતો જેમના ચરણમાં છે અને કીર્તિ જેમને પ્રિય છે તે પોતાના વીર્યોનું ગાન કરનારના મારા ચિત્તમાં બોલાવ્યા હોય તેમ તરત દર્શન આપે છે. સુબોધિનીજી, પહેલા જેમના દર્શન માટે ઘણો પ્રયત્ન કરેલો તે હવે પોતાની મેળે જ પ્રગટ થાય છે. એટલે નારદજીને પહેલા ભગવાનના દર્શન માટે ઘણો શ્રમ કરવો પડ્યો અને હવે પોતાની મેળે જ ભગવાન પ્રગટ થાય છે. તેનું કારણ પોતાના વીર્યોનું ગાન કરનારના શબ્દથી કહેલું છે. એટલે કે પોતાના વીર્યોનું, એટલે કે નારદજી છે તે પોતાના યશનું ગાન કરનારા છે, એના શબ્દથી એમ કહ્યું કે પોતાની મેળે જ ભગવાન પ્રગટ થાય છે. જે પોતાના વીર્યોનું ઉત્તમ પ્રકારે ગાન કરે છે તેને ભવિષ્યમાં વીર્ય ન જણાય તેવું ન થાય. એટલે કે તે માટે અને તે વીર્ય જણાય અને બીજા વિષય ચિત્તમાં ન આવે તે માટે ભગવાન પોતે જ તરત તેના ચિત્તમાં આવે છે. એટલે કે પોતાના, એટલે કે નારદજી પોતાના યશનું ઉત્તમ ગાન કરે છે તે ભવિષ્યમાં એવો યશ ન જણાય એવું ના બને એમ, એના માટે તે વીર્ય જણાય, એના માટે એમાં એટલે કે નારદજીમાં બીજા વિષય ચિત્તમાં ના આવે એટલા માટે ભગવાન પોતે તરત જ તેના ચિત્તમાં, એટલે કે નારદજીના ચિત્તમાં પ્રગટ થાય છે, આવે છે. આગળ સુબોધિનીજી, શ્રવણ કરનાર ન હોવાથી અંગ વિનાના કીર્તનથી ફળ કેમ થાય? એટલે કે શ્રવણ કરનાર કોઈ નથી તો અંગ વિનાના કીર્તનથી ફળ કેવી રીતે થાય એવો પ્રશ્ન થાય. તેથી સંતો જેમના ચરણમાં છે એવું કહેલું છે. તીર્થાની એટલે સંતો, પાદે એટલે કે ચરણમાં છે, જેમના તેવા ભગવાન છે. એટલે કે સંતો જેમના ચરણમાં છે એવા ભગવાન છે. કારણ કે સાયુજ્ય પ્રાપ્ત કરેલા સર્વ સંતો ભગવાનના ભક્તિને લીધે બીજાઓ પણ રહે છે. કારણ કે ભક્તિનો ગુણ એવો છે, એટલે કે ભક્તિનો ગુણ કેવો છે કે જેને સાયુજ્ય પ્રાપ્ત કરેલું હોય એના ચરણમાં પણ ભગવાન રહે છે અને ભક્તિને લીધે બીજાઓ પણ ભગવાનના ચરણમાં રહે છે. અને નારદ, આગળ સુબોધિનીજી, અને નારદ ભગવાનના ચરણને હૃદયમાં પધરાવીને ગાન કરે છે. તેથી શ્રવણ કરનાર સંતો હોવાથી કીર્તન અંગરહિત હોતું નથી. એટલે કે ભગવાનના ચરણને હૃદયમાં પધરાવીને જ નારદજી ગાન કરે છે. એટલે શ્રવણ કરનાર જે સંતો છે એ કીર્તનનું, એટલે એમના માટે કીર્તન છે અંગરહિત હોતું નથી પણ અંગ સહિતનું જ હોય છે. ભગવાન એવી રીતે બધી સામગ્રી કેમ પ્રાપ્ત કરાવે છે એવો અહીંયા પ્રશ્ન થાય. તો ભગવાન એવી સામગ્રી, એટલે એવી રીતે બધી સામગ્રી, એટલે કે જે આગળ કહ્યું કે સાયુજ્ય પ્રાપ્ત કરેલા સર્વ સંતો ભગવાનના ચરણમાં રહે છે અને એમ કહ્યું કે ભક્તોના ગુણો એવા જ છે કે અને નારદ
ભગવાનના ચરણને હૃદયમાં પધરાવીને જ ગાન કરે છે, એ બધી સામગ્રી કેમ પ્રાપ્ત કરાવે છે એવો પ્રશ્ન થાય. તેથી કીર્તિ જેમને પ્રિય છે એમ કહેલું છે. એટલે કે કીર્તિ જેમને પ્રિય છે એમ કહેલું છે. એનાથી પ્રિયમ એટલે કે પ્રિય છે, શ્રવઃ એટલે કે કીર્તિ. કીર્તિ જેમને તેવા ભગવાન છે, એટલે કે પ્રિય છે કીર્તિ જેમને તેવા ભગવાન છે, તે પ્રાપ્ત થાય તે માટે બધું પ્રાપ્ત કરાવે છે. એટલે કે કીર્તિ પ્રાપ્ત થાય એટલા માટે ભગવાન બધું પ્રાપ્ત કરાવે છે એવો ભાવ છે. ભવિષ્યમાં વીર્ય ન સ્ફુરે ત્યારે ભગવાનનું સ્મરણ તેમને બોલાવ્યા હોય તેવું થાય છે. એટલે કે ભવિષ્યમાં જે વીર્ય ન સ્ફુરે તો ભગવાનનું સ્મરણ પણ તેમને બોલાવ્યા હોય તેવું થાય છે. અને હું ભગવાનને પ્રિય હોવાથી બોલાવતા તે પધારે છે. એટલે કે નારદજી જ્યારે ભગવાનનું નામ સ્મરણ કરે છે ત્યારે ભગવાન એમના હૃદયમાં તરત જ પધારે છે. આવી રીતે શ્લોક 33 સંપૂર્ણ થયો છે. પણ મને આ આગળની શંકા ને આ બીજી શંકા બે સમજવી છે. બે પ્રશ્ન છે ને કે શ્રવણ કરનાર ન હોવાથી અંગ વિનાના કીર્તનથી ફળ કેમ થાય, અને ભગવાન એવી રીતે બધી સામગ્રી કેમ પ્રાપ્ત કરાવે છે. બે પ્રશ્ન છે મને જે સમજવા છે આગળ. હા, કોઈને સમાધાન કરવું હોય. અહીંયા જે કહ્યું કે શ્રવણ કરનાર ન હોવાથી અંગ વિનાના કીર્તનથી ફળ કેમ થાય, આ અહીંયા જ પ્રશ્ન કર્યો છે ને એનો ઉત્તર અહીંયા કહી રહ્યા છે કે સંતો જેમના ચરણમાં છે. એટલે જયારે કોઈ કીર્તન કરી રહ્યું છે તો સામે શ્રોતા શ્રવણ કરનાર કોઈ હોવું જોઈએ. એકલો કીર્તન કરે છે તો એ અંગ વગરનું થયું ને, તો એ અંગ વગરનું થાય છે તો એ ફળ કેવી રીતે પ્રાપ્ત કરશે? તો ત્યાં કહ્યું કે સંતો જેમના ચરણમાં છે, એટલે કે જે સંતો ભગવાનના ચરણમાં સાયુજ્ય પામેલા છે, ત્યાં બિરાજમાન છે, અને એમનું જયારે કીર્તન કરે છે ત્યારે ભગવાનને હૃદયમાં પધરાવ્યા છે. તો એ સંતો પણ ત્યાં આવી જ ગયા ને, અને બીજા ભક્તો પણ છે ત્યાં. તો એ લોકો શ્રવણ કરનાર છે, એટલે અંગ સહિતનું જ કીર્તન છે એવું અહીંયા જે સમજે છે. પ્રણામજી છે. થયું સમાધાન? હા, થયું જીજી. અહીંયા એક શંકા છે. 16 બીજા પેરેગ્રાફમાં 33મા શ્લોકમાં ચોથી પંક્તિ, અને ભક્તિને લીધે બીજાઓ પણ રહે છે, કારણ કે ભક્તિનો ગુણ તેવો છે. એટલે અહીંયા જે બીજાઓ કયું છે એ શું ભક્ત માટે કયું છે? જે મુક્ત નથી એવા ભક્તો. એટલે અહીંયા ચરણ, એટલે મને એ રીતે વિચાર આવ્યો, એટલે સ્વતંત્ર તરીકે અહીંયા કે પહેલા જે કહ્યું એ અક્ષરમાં રહેલા છે, અને બીજા છે એ ભક્તો છે જેને પ્રભુની પ્રાપ્તિ થયેલી છે. એમ એવી રીતે વિચારી શકીએ એમ એ જોઈ જુઓ, કેમ કે ચરણ કયું છે તો એ રીતે અર્થ લઈ શકીએ કે નહીં? એમ અક્ષર પણ ચરણ સ્થાને જ છે ને. એમ એટલે ભગવાનના નિજ ચરણ કયા હોય તો એમ તો અલગ વાત છે. મને અક્ષર સાયુજ્ય જે પ્રાપ્ત કરેલા છે ભગવાનના ચરણને, એ અહીંયા અર્થમાં અક્ષરના અર્થમાં એવું મને નથી સમજાતું. સાક્ષાત પુરુષોત્તમના ચરણની જ વાત કરે છે, જે ભક્તિથી એ ચરણને પ્રાપ્ત કરે છે એવું. એટલે મને પણ એ રીતે અર્થ સ્ફુટ થયો, પણ એના પછી તરત કહે છે ને કે અને ભક્તિને લીધે બીજાઓ પણ રહે છે, તો પછી એમ અલગ અલગ કહેવાનું એમ આવશ્યકતા ન રહી જાય ને પછી તો. એટલે બધા ભક્તો, ભક્તનું એવું નથી કે ભક્તો ભક્તિ નથી પ્રાપ્ત કરતા. કોઈ ભક્તિ તો ઘણા બધા પ્રકારની છે ને. તો જે મુક્તાત્માઓ છે એ પ્રભુના ચરણને પ્રાપ્ત કર્યા છે, અને હવે જે ભક્તો અહીં છે તો એ ભક્તો પણ પ્રભુના ચરણમાં જ છે, કે જે અત્યારે સેવા કરી રહ્યા છે, સદા જ સેવા કરી રહ્યા છે. એવા ભક્તોની પણ વાત છે, કારણ કે ભગવાને જયારે સાયુજ્ય પ્રાપ્ત કરાવે છે તો બંને પ્રકારના ભક્તોનું સાયુજ્ય થાય છે ને એમાં.
કારણ કે એક સાયુજ્ય એવું છે કે સદાને માટે, એક સાયુજ્ય એવું છે કે પ્રભુ ઈચ્છે તો એને પ્રગટ કરી પણ શકે. તો બંને પ્રકારના જે ભક્તો છે તો એ અર્થમાં અહીંયા લાગે છે. એટલે જે એક મિનિટ આપણે કહી દઉં છે કેવું પછી એટલે જે એવું કહ્યું ને કે જે સાયુજ્ય પ્રાપ્ત કરેલા સર્વ સંતો ભગવાનના ચરણમાં રહે છે અને ભક્તિને લીધે બીજાઓ, એટલે અહીંયા જે આલોકમાં જે બધા ભક્તિ કરી રહ્યા છે એ પણ તો ભગવાનના ચરણમાં રહે છે. એવા ભક્તો પણ અહીંયા ગણી લેવાના છે. એટલે બધા જ પ્રકારના ભક્તો જે ભગવાનના ચરણમાં રહે છે. અને આપ જે અક્ષર કહો છો ને, તો ભગવાનનું ચરણ જે છે અક્ષર બરાબર જ છે. તો એવું પણ સમજી શકાય છે, એમાં કોઈ વાંધો નથી. પણ અક્ષરમાં એટલે કે ભગવાનના ધામમાં, પ્રભુ સહિત ભગવાનના ધામમાં જે રહે છે તે વૈકુંઠમાં, એવી રીતે સમજી શકાય. અહીંયા અક્ષર આ રીતે સમજી શકાય કે એ જે ભક્તો જે સંતો છે એ ભગવાનના ધામમાં ભગવાન સહિત વૈકુંઠ ધામમાં રહી રહ્યા છે, ભગવાનના ચરણમાં. એવી રીતે મને સમજાય છે. સેવકો છે તો ભગવાન સાથે રહેશે એવી રીતે. જે પહેલા કહ્યું હોય અર્થ વધારે ઠીક સમજાઈ ગયો મને, કે જે અહીંયા જે લોકમાં રહે છે સંતો એ રીતે, અને જે ભગવત પ્રાપ્તિ કરી ચુક્યા છે તેવા. એક ત્રીજી દ્રષ્ટિથી એમ પણ કહી શકાય કે જે લોકોને સાયુજ્ય પ્રાપ્ત થયું છે તે ઉપરાંત જે નિત્ય મુક્તો છે એ ભક્તોને પણ આપણે આમાં વિચારી શકીએ. કેમ કે આ ચરણને હૃદયમાં પધરાવી અને ભગવાનનું કીર્તન કરી રહ્યા છે, તો બહિસ્થિત ભક્તો વિચારવા કરતા અંતસ્થિત વિચારવા એ વધારે તર્કસંગત છે. એવું તો હોય નહીં ને કે આ અવસ્થામાં નારદજીની સાથે બીજા પણ સંગતિયાઓ સાથે ચાલતા રહેતા હોય, સદાને એ શ્રવણ કરતા હોય, તો પછી આ ચરણસ્થિત ભક્તો એ અર્થ ફરી પાછો એટલો મજબૂત ન રહી જાય. તો બે સ્થિતિ વિચારી શકાય એવી છે. એક તો જે અહીંથી સાયુજી પામીને ત્યાં પહોંચ્યા છે તેવા, અને જે નિત્ય મુક્તો છે તે, એવું અત્યારે તો સમજમાં આવે છે. આકસ્મિક કોઈ અન્ય ભક્ત પણ હોઈ શકે કે જે નારદજીની જેમ જ પર્યટન પરાયણ હોય, પણ એટલા તો સમર્થ ન હોય કે બ્રહ્માંડમાં અને સર્વલોકની અંદર નારદજીની પાછળ દોડી શકે. એવા તો કોઈ દુર્લભ છે. નિત્ય અહીંયા કહેવામાં પ્રમાણે તો કીર્તન જે અંગરહિત રહી જાય છે એનું કારણ તો એ છે કે કોઈ શ્રવણ કરવા વાળું નથી. સદા શ્રવણ તો કોણ કરે એમ કે આ લોકમાં સ્થિત વ્યક્તિ હોય ઈ તો સદા શ્રવણ કરી શકે એવું શક્ય નથી. એમ ઠીક છે. હાજી, પ્રણામ. આ જે 32મો શ્લોક છે તેમાં લખ્યું છે છેલ્લું વાક્ય કે સર્વ તરફ ફરવાનું કીર્તનનું પણ અંગ છે. તો ફરવું એ કીર્તન એ તો નારદજી માટે હતું કે પોતે ફરતા ફરતા જ કીર્તન કરતા હતા? તો આ એમને માટે જ કીધેલું છે કે સર્વગત વાક્ય ગણાયા? એમને માટે જ કહી શકાય ને? જે પ્રણામજી. નારદજી માટે જ છે. હા, નારદજી માટે જ કહેલું છે કે સર્વ તરફ ફરીને જ કીર્તનનું ગાન કરી રહ્યા છે, એટલે એમને કીર્તનનું અંગ કહ્યું છે. એમ જે મને એવું સમજાય છે. અને હરિકથાનું ગાન કરતા હતા. એમ કઈ એટલું ભગવાનનું નામ નતા લેતા, પણ હરિની કથાનું પણ એ ગાન કરી રહ્યા હતા. એમ જે એ રીતે જ લેવાનું ને. નારદજીના સંબંધમાં તો છે જ, ગામ પર્યટનથી આગળ આ નિરૂપણ થયેલું છે. પરંતુ જે આ પ્રકારની ત્યાગાવસ્થામાં છે એમના માટે પણ પર્યટન પરાયણ રહેવું એ આવશ્યક તો છે જ. જેવી રીતે સંન્યાસીઓ માટે ચાતુર્માસી છોડી અને પર્યટન કરવાનો નિયમ છે, એવી જ રીતે ભક્તના માટે પણ આ જાતનું પર્યટન છે એ આવશ્યક
જણાવ્યું છે, કેમ કે અન્યથા કોઈ જગ્યાએ આસક્તિ થઈ જાય તો પછી એનો બગાડ થાય. જી. અને જે આ શ્લોકમાં 33મા શ્લોકમાં આ બેને એવું કીધું કે પોતાના વીર્યો એટલે નારદજીના, તો નારદજીના તો નહીં આવે ને, ભગવાનના વીર્ય આવશે ને? જી. હા. ને જે એક બેલાબેનનો પ્રશ્ન છે, આજે જોઈન નથી થયા, તો એમનું એવું પૂછવું છે કે નારદજી દાસી પુત્ર હતા, તો એમને ત્યારે જ શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ ગઈ હતી, તો પછી એમ કે ઘેરથી નીકળ્યા એમને કીર્તન સ્મરણ એમને થયા, એ શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ એમ કહેલું છે, તો પછી એમ કે આખા પ્રકરણ પૂરતું એમ કે આ કેવી રીતે જોડી શકાય છે? કારણ કે તે જન્મ વખતે તો એમની ખાલી શ્રવણની શરૂઆત જ થઈ હતી. જ્યારે દાસી પુત્ર હતા ત્યારે તો શ્રવણની શરૂઆત થયેલી હતી, તો તે જ વખતે એમની એ શ્રવણ ભક્તિ સિદ્ધ કઈ રીતે થઈ ગઈ એવું કહેવાય. આ 26મા શ્લોકમાં જ આવે છે જે કે એવી રીતે એક શ્રવણ ભક્તિ મને પ્રાપ્ત થઈ. એ 26મા શ્લોકમાં કહે છે કે મનનો આનંદ હતો જેવોમાં તેવી કથાઓ હતી. એટલે એમની જોડે બધી એમને મુનિઓ જોડે કથાઓને લોકોની એમની સેવા કરી, એટલે એનાથી એમને ફલ રૂપે આ શ્રવણ ભક્તિ પ્રાપ્ત થઈ. તો જે કઈ રીતે આ જોડાય? ને પછીના જન્મ પછી એવું આવે છે કે પછી દરેક કલ્પમાં એમને એક એક ભક્તિ સિદ્ધ થતી ગઈ. તેમાં સમસ્યા શું આવી રહી છે મને એ નથી સમજાયું, કેમ કે આગળના જન્મમાં એમને જે સનત કુમાર આદિ આવ્યા હતા એમનાથી શ્રવણ કર્યું અને તેના પ્રભાવથી એમને ત્યાગ કર્યા, પછી ભગવત દર્શન થયા, ભગવાને એમને આગળ દિવ્ય દેહ પ્રાપ્ત થશે એમ કહ્યું, અને તે જે એમણે બાલ્યાવસ્થામાં જે શ્રવણ કર્યું એ સ્થિર થયું એમના ભીતર. પછી એમણે દેહ ત્યાગ કર્યો. દેહ ત્યાગ કરીને એક કલ્પ પર્યંત એ બ્રહ્માજીના નાસા છિદ્રમાંથી અંદર પ્રવિષ્ટ રહ્યા. તે પછી હવે અહીંયા કીર્તન ભક્તિમાં એમનો દીક્ષા થઈ, તો શ્રવણ ભક્તિ એ રીતે એમની સિદ્ધ થઈ. એમાં અનુપત્તિ શું છે? એટલે જે આટલા શોર્ટ પીરિયડમાં થઈ ગઈ ને એ હિસાબે એમનું પૂછવું લાગે છે કે દાસી પુત્ર હતા ને ખાલી પેલા મુનિજનોના ખાલી એમને જે શ્રવણ કરાવતા હતા એમની સેવા કરી, એટલા શોર્ટ પીરિયડમાં એમની થઈ ગઈ એમ સિદ્ધ એમની. એટલે ભગવાનનું પ્રાગટ્ય થયું, ભગવાને જે એમને આ રીતે વરદાન આપ્યું એને લીધે થઈ ગઈ એમ પૂછવું છે. શોર્ટ પીરિયડ કહેતા પણ 4 મહિના તો હતા જ. હા, એટલે એ જ ને. પણ પછીની ભક્તિઓ બધી એવું કીધું ને કે કીર્તન ભક્તિ એક કલ્પમાં સિદ્ધ થશે, તો આટલા સમયમાં પેલી શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ એ હિસાબે છે. હા, તો એ શ્રવણ પછી એક કલ્પ પર્યંત તો એમ સમજો ને પ્રેશર કુકરમાં જેમ બફાય એમ બ્રહ્માજીના અંદર એક કલ્પ પર્યંત તો એ પકાતી રહી ને અંદર. હા છે. તો એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય, એટલે સુધી એ પકાતી શ્રવણ કરેલું છે. હા, કોટી પ્રણામ છે. જે બીજા પેરેગ્રાફમાં જે કીધું છે ને કે શ્રવણ કરનાર ન હોવાથી સંગ વિનાના કીર્તનથી ફલ કેમ થાય? અંગ. અંગ વિનાના એ નહીં સમજાણું મને, કારણ કે આમાં પછી શ્રવણ માટે બધા સંતો અને ભક્તો લીધા છે. પણ શ્રવણ એટલે પ્રભુ બી તો હોઈ શકે ને. આજે આપણે ઘણા બધા કીર્તન કરે છે તો એના શ્રવણ કરનાર તો પ્રભુ જ હોય. શ્રવણ માટે ગોઠવા જવું અને પછી એમ લખ્યું છે ને કે ફલ કેમ થાય, તો ફલને જોયેલું છે એના સાથે. તો આ નહીં સમજાણું. કરો સમાધાન. જી. અહીંયા એમ કહ્યું ને કે
ફલ શ્રવણ કરનાર ન હોવાથી અંગ વિનાના કીર્તનથી ફલ કેમ થાય એવો પ્રશ્ન થાય. તેથી એમ કહ્યું ને કે સંતો જેમના ચરણમાં છે એમ કહેલું છે. અને એટલે કે જે સંતો છે એમના ચરણમાં છે અને એ કેવા છે સંતો? તો એ ભગવાન જ એમના હૃદયમાં પધારીને એ કીર્તનનું શ્રવણ કરે છે. એમ મને એવું સમજાય છે. જે એમ અન્ય કોઈને સમાધાન કરવું એટલે અહીંયા નારદજીને જરૂર છે કે નથી એવું અહીંયા આપણે ના જોઈએ. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ શ્રવણ કરી રહ્યું છે તો કોઈ કીર્તન કરે. આપણે પણ કીર્તન કરીએ તો કેમ કરીએ? કોઈ શ્રવણ કરી રહ્યું. એટલે તમે જે કીર્તનની વાત કરો છો એટલે મતલબ ઠાકોરજીના જે કીર્તન આપણે જે સેવા સંબંધી કીર્તન કરીએ છીએ તો ઠીક છે. તો પ્રભુના ગુણ આપણે ગાઈએ છીએ, પ્રભુ સન્મુખ છે આપણે. પણ બીજું જે કંઈ પણ પ્રભુના અહીંયા જે કોઈ પોતાના વીર્યોનું ગાન કરનાર, તો એવું આપણે કીર્તન જયારે કરીએ છીએ તો કોઈ શ્રવણ કરનાર છે તો આપણે એનું કીર્તન કરીએ છીએ. એવી રીતે અહીંયા સામાન્ય રીતે પ્રશ્ન પૂછી રહ્યા હોય એવું લાગે છે મને કે કોઈ શ્રવણ કરનાર નથી તો પછી કીર્તનથી શું ફળ? તો પછી ફળ કેમ થાય એવો પ્રશ્ન થાય. તો અહીંયા એનું પણ નિરાકરણ આપી દીધું કે સંતો જેમના ચરણમાં છે. એટલે ભગવાનના ચરણોમાં આવા સંતોને જે સમજાવ્યું રીતે કે નિત્યમુક્ત જીવો ત્યાં બિરાજી જ રહ્યા છે. તો એવું પણ ના સમજવું કે સર્વથા અંગરહિત છે. આ લોકો પણ છે જ ત્યાં, અંગ સહિત જ છે. એટલે આ પણ ઉત્તમ પ્રકારથી જે કીર્તન કરી રહ્યા છે એમના પણ શ્રવણ કોઈ કરી જ રહ્યું છે. એવી રીતે સમજાઈ ગયા એવું લાગે છે. તેથી દંડવત પ્રણામ. અત્યારે પણ આપણે અહીંયા જે કરી રહ્યા છીએ એ પણ ભગવત કીર્તન જ છે. કીર્તનનો મતલબ સદા કોઈ ગાવું એવું નથી થતો. ભાગવતના અવગાહનના રૂપમાં પણ કીર્તન જ છે. અને હવે આપણે બધા જ આ વાતને નિખાલસતાથી સ્વીકારવી જોઈએ કે જો આ રીતે સામુદાયિક આપણે ન કરીએ તો આટલું ન થઈ શક્યું હોત એકાકી. તો એ અંગ વિનાનું હોવાને કારણે એ પ્રભાવ એમાં પેદા નથી થતો. ફલ એટલે જયારે ફલ કેમ થતો? ફલના એટલે આપણું અધ્યયન એના હિસાબે ફલ લેવું કે કારણ કે ઘણા એટલે કીર્તન તો આ તો સમજાય છે કે આ આપણે જે કરી રહ્યા કીર્તન છે, પણ પ્રભુના સન્મુખ કરે છે એ પણ તો જે કીર્તન જ કહેવાય ને. પછી એમાં પછી શ્રવણ કરનાર ન હોવાથી ફલ સાથે જોયેલું નથી. એના માટે પછી પ્રશ્ન થયો. હા, વિચાર. ત્યાં તો આપણે જે સમયની લીલાનું ભાવન પણ કરતા હોઈએ છીએ ને, તો એ હિસાબે આપણે તો કીર્તન કરીએ જ છે તો આપણે પણ એને સાંભળીએ જ છે. પ્રભુને તો સંભળાવે જ છે પણ આપણે પણ તો એને સાંભળીએ છીએ અને એનો પ્રભાવ આપણી અંદર પણ પડે જ છે. એટલે તાત્પર્ય એ છે, પ્રશ્નકર્તાનો અભિપ્રાય એ છે કે આ અંગવિહીન છે આ સાધના. તો અંગવિહીન સાધનામાં કોઈક અપૂર્ણતા રહેલી છે એવું આપણને સ્વીકારવું જોઈએ. જો અપૂર્ણતા છે તો પરિણામ સુધી કેવી રીતે પહોંચશે એમ તાત્પર્ય છે. તો એનો મતલબ શું થશે કે શ્રવણની અંદર પણ કે કીર્તનની અંદર પણ કોઈ જાતની વ્યંગતા આવી જાય છે યદી કીર્તન કરનાર છે એનું શ્રવણ કરનાર કોઈ ન હોય તો. એને આપણે તાર્કિક રીતેથી વિચાર કરો તો દલાતરવાડીનો પ્રસંગ આવે છે, એ રીંગણા લેવા માટે ગયો અને કોઈ હતું નહીં, પણ જ્યાં સુધી સંમતિ ન મળે માલિકને ત્યાં સુધી કેવી રીતે ત્યાંથી લઈ શકાય. તો એ સિદ્ધાંત અને કર્મકાંડને પૂરું કરવા માટે એણે સ્વયં જ પ્રશ્ન કર્યો અને સ્વયં જ એનો ઉત્તર પ્રાપ્ત થયો. એમ કુવામાંથી સાંભળ્યું. તો આ અંગવિહીન ન રહ્યું આ કીર્તન. એનો શ્રોતા પણ છે, શ્રોતા જ છે એટલું જ નહીં, એનો ઉત્તર આપનારો પણ છે. તો એને રીંગણા મળી ગયા.
એવું સર્વત્ર હોય છે. જેમ ગોરજા સમરાઈના પ્રસંગમાં આવે છે કે ઠાકોરજીને સાસુ પહેલી વખત વહુને સોંપીને ગઈ અને ભોગ ધરવા છતાં પણ એટલું ને એટલું જ રહેતું હતું, તો એના મનમાં સંશય થયો કે મારાથી કોઈ ભૂલ થઈ છે. પછી ઠાકોરજીએ આજ્ઞા કરી કે તું ટેરો ખુલ્લો રાખીને સામે બેસ, હું આરોગું છું. તો રેસિપ્રોકલ થયું, તો એનાથી સંતુષ્ટિ થઈ. એવું સર્વત્ર છે. વ્યવહારમાં પણ સામે જ વ્યક્તિ કોઈ બેઠેલી છે અને એને સંબોધીને કે એને કંઈક કોઈ વાત કહેવામાં આવી રહી છે ને કંઈ હા હું ન કરે તો બોલનારનો પિત્તો જાય. હવે સામેવાળાનો તર્ક એ છે કે અહીંયા જ તો બેઠા છીએ અને સાઉન્ડની રેન્જ છે એમાં જ અમે છીએ, તો સંભળાય તો છે જ, તો કંઈ કહેવું જરૂરી છે હા હું એમ, એનું તર્ક છે. એટલે સાંભળવા છતાં પણ ઉત્તર નથી આપ્યો. પણ બોલનાર વ્યક્તિ છે એને એમ થાય છે કે હું મારી પિન ઘસું છું તો થોડી તમે પણ ઘસી દો ને, શું જોર પડે છે એટલા, તો હું કરી દઉં. એવું જ ગોપાલદાસજીના પ્રસંગમાં છે કે મદનમોહનજી એમ ચિલ્લાતા રહેતા વૃદ્ધ થયા ત્યારે મંદિરના પાસે બેસીને, અને ઠાકોરજી અનવસરમાં પણ હું કરતા. તો ગોપાલદાસે મારો તો સ્વભાવ પડી ગયો છે આપને ચિલ્લાવાનો, આપ શા માટે પરિશ્રમ લ્યો છો? તો ઠાકોરજીએ એની વાત કરી કે ભાઈ આ અંગરહિત ન થઈ જાય તારું કીર્તન, બીજું કોઈ નથી તો હું હુંકારી ભરું છું. એટલે કંઈક એવી રેસિપ્રોકલ જરૂરી છે. એ રીતે પણ વિચારી શકીએ ને કે અગર આપણે પ્રભુ માટે કરતા હોઈએ કીર્તન, તો એમ એક જગ્યાએ સ્થિર થઈને કરવું જોઈએ એમ. એટલે આવી રીતે એમ ફરીને કરતા હોય ત્યારે આપણે સાથે એમ કોઈક સંઘ ને હોવો જરૂરી છે એમ તો કીર્તન શ્રવણ માટે. એટલે એમ નારદજી માટે તો ભલે સદા પ્રભુ હતા, પણ એક રીતે શિષ્ટ પરંપરાના હિસાબે જોઈએ તો એ રીતે પણ સમજી શકીએ ને કે એ રીતે કોઈ શ્રોતા બીજો જોઈએ એમ. હા, હોય તો સારું લાગે. નારદજીનું બીજું પણ જે કાર્ય હતું તો એ એક જગ્યાએ સ્થિત ન રહી શકતા અને પ્રભુનું ગાન પણ કરતા રહેવું એમને સતત એમ, તો એના કારણે એમને ફરવું પડતું હતું. પ્રભુનું નામ તો સતત લેવું જ જોઈએ ને. એ હિસાબે આપણે એ રીતે પણ વિચારીએ તો પણ એક પક્ષ વિચારી શકીએ ને એવી રીતે. સારું, કરો ભલે આગળ. પ્રણામ. એક સવાલ છે આ શ્લોકમાં પાછળ કે ભવિષ્યમાં વીર્ય ન સ્ફુરે ત્યારે ભગવાનનું સ્મરણ તેમને બોલાવ્યા હોય તેવું થાય છે અને હું ભગવાનને પ્રિય હોવાથી બોલાવતા તે પધારે છે. આ ભવિષ્યમાં વીર્ય ન સ્ફુરે ત્યારે ભગવાનનું સ્મરણ તેમને બોલાવે, એટલે એમને વીર્ય એમનું કોઈ ભગવાનનું પરાક્રમ ખ્યાલ ના આવે ત્યારે એ ભગવાનનું સ્મરણ કરે છે ને તેમને બોલાવે તેવું, એટલે બોલાવીને એમને યાદ કરે છે, એમનું સ્મરણ કરે ભગવાન. એવું કહેવા માંગે છે જે એ લીટી નથી ખ્યાલ આવતી છે. પ્રણામ છે. હા ગીતાબેન. હા જે આપ કરો, મને નહીં ખ્યાલ આવતો, પ્રશ્ન કરે છે ને તો. એટલે નારદજી જ્યારે ભગવાનના કીર્તન કરે છે એ કીર્તનને જ ભગવાન જાણે કે આવાહન કરી રહ્યા હોય એવું માને છે અને ભગવાન એમને તત્કાલ દર્શન આપે છે. તો આહૂત ઇવ મે શીઘ્રમ દર્શનમ યાતિ ચેતસી, એ જ વાત અહીંયા સમજાવી રહ્યા છે. જી સુંદર થયું. હા પ્રણામ.
કરું જીજી આગળ? હા કર. 34મો શ્લોક છે, અહીં ઉત્થાનિકા છે. એ પ્રમાણે સામગ્રી સહિત કીર્તન નિરૂપણ કરીને લોકમાં સર્વત્ર તે પ્રાપ્ત થઈ શકે તે માટે તમારે એટલે કે વ્યાસે તે વિષયનું વર્ણન કરવું જોઈએ એવા અભિપ્રાયથી નીચેના શ્લોકમાં હરિ કહી કીર્તનને દ્રઢ કરે છે. અહીંયા સામગ્રી સહિત એમ કહ્યું કે 32મા શ્લોકમાં વીણા પ્રાપ્ત કરાવી, પછી અહીંયા સંતો જેમના ચરણમાં છે એ બધી સામગ્રી અને પોતાના વીર્યોનું ગાન કરનારા છે, એવી રીતે અહીંયા બધી સામગ્રી સહિત કીર્તનનું નિરૂપણ કરીને લોકમાં સર્વત્ર તે પ્રાપ્ત થઈ શકે તે માટે વ્યાસે તે વિષયનું વર્ણન કરવું જોઈએ એવા અભિપ્રાયથી આ નીચેનો શ્લોક આવી રહ્યો છે કે હવે કીર્તનને દ્રઢ કરે છે. એતદ ધ્યાતુ રચિતાનામ માત્રા સ્પર્શેચ્છયા મુહુઃ ભવ સિંધુ પ્લવો દ્રષ્ટો હરિચર્યાનું વર્ણનમ. ભાવાર્થ: વિષયોના સ્પર્શની ઈચ્છાથી પીડાતા ચિત્તવાળાઓનું આ વારંવાર હરિના ચરિત્રનું વર્ણન નિશ્ચય ભવસાગર તરવાની નૌકા હોવાનું અનુભવેલું છે. સુબોધિનીજી, વિષયોના સ્પર્શની ઈચ્છાથી પીડાતા ચિત્તવાળાઓનું હરિના ચરિત્રનું વર્ણન જ ભવસાગર તરવાની નૌકા હોવાનું અનુભવેલું છે. એટલે કે આ હરિના ચરિત્રનું વર્ણન જ એવું છે કે તે વિષયોના સ્પર્શની ઈચ્છાથી જે પીડાતો હોય એને ચિત્તવાળાઓનું વર્ણન જ એટલે કે એ ચરિત્રનું વર્ણન જ ભવસાગર તરાવનારું છે. એટલે એ ભગવાનનું નામ જ એવું છે એમ કે ભવસાગર તરાવનારું છે એમ એવું અનુભવેલું છે એમ. આ એટલે કે નારદ પોતે કરે છે તેના સરખું, એટલે કે નારદજી ભગવત સ્મરણ કરી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે, ફરતા ફરતા જે ગાન કરી રહ્યા છે એના સરખું. હિ એટલે કે નિશ્ચય શબ્દથી ઉપર કહેલા હેતુઓ કહેલા છે. મામ એટલે કે માયાનું, ત્રાયંતે એટલે રક્ષણ કરે તે, માત્રાહા એટલે વિષયો તેઓનો પણ માત્ર સ્પર્શ જ ચિત્તને પીડનારો છે. એટલે કે માયાનું રક્ષણ કરે તે વિષયો તેઓને પણ સ્પર્શ જ ચિત્તને પીડનારા છે. એટલે એનાથી અહીંયા જે ઇન્દ્રિયોના વિષયો છે એ જ એમને પીડનારા છે, એમના ચિત્તને પીડનારા છે. અહીંયા સ્પર્શ એટલે કે શબ્દના સૂચવેલા અર્થથી તે મોટું પાપ હોવાનું સૂચવેલું છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે, અર્થથી. એટલે કે સ્પર્શનો સૂચવેલ અર્થ સ્ત્રી સંગ હોવાથી, એટલે કે નારદજીને સ્ત્રી સંગ હોવાથી એ સ્પર્શ શબ્દના સૂચવેલા અર્થથી તે મોટું પાપ હોવાનું કહેલું છે. હરિના ચરિત્રનું વર્ણન કરવામાં આવે ત્યારે વિષયોનું શ્રવણ થવાનું નહીં. એટલે કે જો હરિના ચરિત્રનું તમે કીર્તન કરશો કે વર્ણન કરશો તો એ વિષયો શ્રવણમાં નહીં આવે અને શ્રવણ નહીં થાય એમ. પણ ચરિત્રનું શ્રવણ કરવાનું ન થાય તો મોટો રોગ થયેલ હોવાથી પરલોકનું સાધન કરવાની પ્રવૃત્તિ થશે નહીં. એટલે કે જો ચરિત્રના શ્રવણનું તમે જો ગાન નહીં કરો, વર્ણન નહીં કરો તો મોટો રોગ થવાનું, પરલોકનું સાધન કરવાની પ્રવૃત્તિ પણ નહીં થાય. અને પ્રવૃત્તિ થાય તો પણ તે વિષયોનો સ્પર્શ રોગ ઉત્પન્ન કરનાર થશે. અને જો તમે એ સાધન કરવાની જો પ્રવૃત્તિ થાય, તમને પરલોકનું સાધન કરવાની પ્રવૃત્તિ થાય તો પણ એ વિષયોનો સ્પર્શ રોગ ઉત્પન્ન કરનાર થશે. આગળ સુબોધિનીજી, ચરિત્રનું શ્રવણ તો તાવમાં હિતકારક ખોરાકની પેઠે વિષયો પ્રાપ્ત કરાવતું નથી. અને વારંવાર શબ્દથી એમ કહેલું છે કે વિષય પ્રાપ્ત થવા છતાં પણ તેમના માટેની ઈચ્છા રહેલી નહીં હોવાથી તે રોગ કરતા નથી. એટલે જો ચરિત્રનું શ્રવણ તો તાવમાં આપણને હિતકારક ખોરાકની જેમ વિષયો પ્રાપ્ત કરાવતું નથી. એટલે કે આપણને તાવ આવ્યો હોય તો એ ખોરાકની જેમ એ વિષયો પ્રાપ્ત કરાવતું નથી. પણ એ વારંવાર શબ્દથી એમ કહેલું છે. અને જો વિષય પ્રાપ્ત થવા છતાં પણ એના માટેની ઈચ્છા એટલે કે જે હરિના ચરિત્રનું વર્ણન છે એની ઈચ્છા
રહેલી ના હોય તો એ રોગ કરતા નથી. અહીંયા થોડુંક ડિફિકલ્ટી લાગે છે. તેમના માટેની ઈચ્છા રહેલી નહીં હોવાથી તે રોગ કરતા નથી. એટલે કે વિષયોની ઈચ્છા ના હોય તો એ રોગ કરતા નથી. એમ ચરિત્રનું વર્ણન તો સુખપૂર્વક જ સંસારને તરાવનાર હોવાનો મેં જ અનુભવ કરેલો છે. એટલે કે જે ચરિત્રનું વર્ણન છે એ તો સુખપૂર્વક છે અને સંસારથી તરી જવાય છે. એમ હરિના ચરિત્રનું વર્ણન કરવાથી એમ એવો મેં અનુભવ કરેલો છે. તે સાધન હોવાનું કહીને હરિના ચરિત્રનું વર્ણન શબ્દથી તેનું સ્વરૂપ કહેલું છે. હરિના ચરિત્રનું વર્ણનથી એમાં સાધન હોવાનું કહ્યું અને એનું સ્વરૂપ કહેલું છે. જે અહીંયા 34મો શ્લોક સંપન્ન થયો. પણ અહીંયા મને આના સમજાયું કે હી શબ્દ જે આપ્યો છે એ નિશ્ચય શબ્દથી ઉપર કહેલા હેતુઓ એટલે કે એ જ લેવાશે જે કે હરિના ચરિત્રનું વર્ણન જ ભવસાગર તરાવનારું છે. એમ એવું નારદ પોતે જે કરે છે એના સરખું એમ એવું લેવાશે જે એ મને નહીં સમજાયું. આ જોઈએ કોઈને સમાધાન. મને એવું સમજાય છે કે જે વિષયોના સ્પર્શની ઈચ્છાથી પીડાતા ચિત્તવાળાઓનું હરિના ચરિત્રનું વર્ણન જ એ ભવસાગર તરવાની નૌકા હોવાનું અનુભવેલું છે. એટલે આ એક જનરલ વાત કરી છે. અને પછી જે આ કહ્યું ને તો આથી જે નારદ પોતે કરી રહ્યા છે તેના સરખું એટલે જે નારદજી પોતે ગુણગાન કરી રહ્યા છે તો એ અર્થમાં અહીંયા એ હરિના ચરિત્રનું વર્ણન કરે છે એ અનુભવેલું છે એ પ્રમાણે જ ભવસાગર તરવાનું એ તરવાની નૌકા જેવું છે. એ અહીંયા હી શબ્દથી નિશ્ચય કહી દીધું કે આ જ એનું હેતુ છે, એનું કારણ પણ આ જ છે. એવી રીતે જ સમજાય. થયું સમાધાન? જે આવી રીતે લેવાશે. તમને શું લાગે છે? આમ તો નિશ્ચય શબ્દથી એ જ અહીંયા ઉપર શ્લોકના ભાવાર્થથી પણ એ જ થઈ રહ્યું છે અને મૂળમાં પણ એ જ છે કે ધ્યાતુ ચિત્તાના માત્ર સ્પર્શે છે હું એમ. એટલે કે એ જે કીર્તન છે એ ભવસાગર તરાવનારું છે એટલું મને સમજાય છે. અને એ નારદજીએ પણ એ ગાનને અનુભવેલું છે એટલું તો મને સમજાયું છે. પણ આવી રીતે જ લેવાશે એમ એ જ હેતુ લેવાશે એમ. હેતુ જે પ્રયોગ છે એથી સ્વક્રિયમાણ સમાનમ એટલે નારદજીને હવે તો નારદજી વ્યાસને કહી રહ્યા છે ને તો એમની પોતાની કથા કહીને ને વ્યાસજીને પણ તે જ પ્રકારનું કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. એમાં એતદ ધ્યાતુ એમાં એ જે એતદ પદનો પ્રયોગ છે એને વ્યાસજીના માટે નારદજીએ જે કરેલું છે એને ઉદાહરણ બનાવીને એને વ્યાસજી એનું અનુકરણ કરે એ અભિપ્રાયથી કહી રહ્યા છે. એટલે જેવી રીતે વ્યાસજીએ હરિચરિત્રના વર્ણનથી ભવસાગર તરી અને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવી રીતે વ્યાસજી પણ એવું કરશે તો એ સિદ્ધિને પ્રાપ્ત કરશે. જે સમજાયું. પછી અહીંયા કહ્યું ને કે ચરિત્રનું શ્રવણ તો તાવમાં હિતકારક ખોરાકની પેઠે વિષયો પ્રાપ્ત કરાવતું નથી. ત્યાર પછી જે આવ્યું ને વારંવાર શબ્દથી કહેલું છે. પછી વિષય પ્રાપ્ત થવા છતાં પણ તેમના માટેની ઈચ્છા રહેલી નહીં હોવાથી તે રોગ કરતા નથી. એને સમજાયું છે.
અહીંયા એક આમાં હિ જે પદ છે ને એના માટે પણ વિચારણીય છે. મૂળમાં તો હિ ક્યાંય છે નહીં, એટલે કંઈક પાઠભેદ છે. શ્રી મહાપ્રભુજી કંઈક બીજો પાઠ સ્વીકારી રહ્યા છે. અચ્છા, હા હા. આની સંધિ વિચ્છેદ એતદ ધ્યાતુરચિત્તાનામ, એમાં આપણે એતદ અને ધ્યાતુ, એતદ હિ આતુરચિત્તાનામ. આતુર હા, એતદ હિ આતુરચિત્તાનામ, એ રીતે આનો વિચ્છેદ છે. જી જે સમજાયું. ધ ને હટાવીને હ કરવો. આતુર તો થશે ને હિ આતુર. એતદ હિ, અચ્છા, એતદ હિ તદ્ આતુર એમ. હા, હવે કરો. આ મારું મગજ થોડું એની અંદર હિમાં લાગેલું હતું એટલે. હા, જે અહીંયા નીચેથી બીજી લીટી છે ને, તે વિષય પ્રાપ્ત થવા છતાં પણ તેમના માટેની ઈચ્છા રહેલી નહીં હોવાથી તે રોગ કરતા નથી, એ ના સમજાયું છે. હા, કરાવો, સમજાવો. એટલે અહીંયા વિષય પ્રાપ્ત થવા છતાં પણ તેમના માટેની, એટલે કે વિષયો માટેની ઈચ્છા રહેલી નહીં હોવાથી હવે વિષયો એમને નડે નહીં, એમ અહીંયા કહી રહ્યા છે. જેને વિષય પ્રાપ્ત થાય તેમ છતાંય પણ તેમના માટેની ઈચ્છા હવે એમને બાકી પ્રાપ્ત થઈ રહ્યા છે વિષયો ભલે, જે ઉપર બતાવ્યું એટલે બે રીતે બતાવ્યું આપણને. ઉપર એવું કહ્યું, ચરિત્રનું શ્રવણ કરવાનું ન થાય તો મોટો રોગ થયેલ હોવાથી, એનાથી પણ ઉપર હરિના ચરિત્રનું વર્ણન કરવામાં આવે ત્યારે વિષયોનું શ્રવણ થવાનું નહીં. એટલે ચરિત્રનું શ્રવણ કરશે તો વિષયોનું શ્રવણ નહીં થાય. ચરિત્રનું શ્રવણ કરવાનું ન થાય તો મોટો રોગ થયેલ હોવાથી પરલોકનું સાધન કરવાની પ્રવૃત્તિ થશે નહીં. એટલે ચરિત્રનું શ્રવણ કરવાનું જો ના થાય તો પછી વિષયોની પ્રાપ્તિ થશે, તો પછી પરલોકનું સાધન નહીં કરે. અને જો પરલોકનું સાધન કરવામાં જો પ્રવૃત્તિ થાય પણ તો પણ વિષયોનો સ્પર્શ જો એ સાથે સાથે બંને ચાલશે પેરેલલ, તો પછી રોગ ઉત્પન્ન કરનાર બનશે. ચરિત્રનું શ્રવણ એવું છે, ભગવાનના ચરિત્રનું શ્રવણ, કે તાવમાં હિતકારક ખોરાકની પેટે, એટલે કે તાવમાં જે હિતકારક ખોરાકની પેટે વિષયો પ્રાપ્ત કરાવતું ભગવાનનું ચરિત્ર એવું છે કે જેમ તાવમાં ખોરાક પ્રાપ્ત નથી કરવામાં આવતો, એને નથી પ્રાપ્ત કરાવાતો, તેવી રીતે વિષયો પણ પ્રાપ્ત નહીં કરાવે જો ભગવાનનું ચરિત્રનું શ્રવણ કરશે તો. અને એટલા માટે અહીંયા છેલ્લે કહી દીધું કે વારંવાર શબ્દથી એમ કહેલું છે કે વિષયો પ્રાપ્ત થવા છતાંય પણ તેમના માટેની ઈચ્છા રહેલી નહીં હોવાથી તે રોગ કરતા નથી. એટલે હવે એને વિષયો માટેની ઈચ્છા પ્રાપ્ત થશે, વિષયો પ્રાપ્ત થશે, તેમ છતાંય પણ હવે એને જો ચરિત્રનું શ્રવણ કરતા કરતા એને વિષયોની ઈચ્છા નહીં રહી જાય તો પછી એને કોઈ પણ પ્રકારનો રોગ કરતા નથી. ચરિત્રનું વર્ણન તો સુખપૂર્વક જ સંસારને તરાવનાર હોવાથી મેં જ અનુભવ કરેલો છે. તે સાધન હોવાનું કહીને હરિના ચરિત્રનું વર્ણન શબ્દથી તેનું સ્વરૂપ કહેલું છે. આ રીતે આખો વિષય લઈ રહ્યા હોય એવું સમજાય છે. હા, જે સ્પષ્ટ થયું મને. કોઈને પ્રશ્ન ના હોય તો કરો આગળ. શું બોલો? તાવમાં હિતકારક ખોરાક એટલે ઠીક છે, હવે તાવમાં અન્ન એ જે હિનાબેને કહ્યું, મને તો એવું નથી લાગતું અહીંયા કે તાવ અહીંયા જે હિતકારક પદ પ્રયોગ કર્યો છે તો એમાં તો ઔષધ આદિ થી જેમ તાવની નિવૃત્તિ થાય એવી રીતે શ્રવણ કીર્તન ઇત્યાદિથી કઈ બીજા લૌકિક વિષયોની પ્રાપ્તિ ન થાય એવી રીતે હું કહેવા માંગે છે, એવું સમજાય છે. હિતકારક કયું છે તો એ રીતે તો અહીંયા ઉદાહરણ નહીં સમજાય ને.
એટલે આ ઉદાહરણમાં તો એવું કહી રહ્યા છે કે ચરિત્રનું શ્રવણ એવું છે કે જે વિષયો પ્રાપ્ત કરાવતું નથી. ભગવાનના ચરિત્રનું શ્રવણ એવું છે કે જેનાથી વિષયો પ્રાપ્ત થતા નથી. એટલે તાવમાં હિતકારક ખોરાક, એટલે તાવમાં ખોરાક હિતકારક નથી. તેવી રીતે ભગવાનનું ચરિત્ર પણ એવું છે કે જે વિષયો પ્રાપ્ત કરાવતું નથી, એવું મને સમજાય છે. ખબર નહીં પછી જે કઈ તાવમાં જેવી રીતે ખોરાક હિતકારક રહે છે અમુક, જેનાથી તાવ ઠીક થઈ જાય, તેવી રીતે શ્રવણ અન્ય વિષયોને પ્રાપ્ત કરાવનારું નથી, એમ એવું મને અહીંયા જણાય છે. ખબર નહીં પછી જે રીતે એક તો આ અનુવાદમાં એક ગડબડી છે કઈ. 5મી પંક્તિમાં હરિના ચરિત્રનું વર્ણન કરવામાં આવે ત્યારે વિષયોનું શ્રવણ થવાનું નહીં. નહીં થવાનું. વિષયોનું શ્રવણ થવાનું એવું છે. પણ હરિના ચરિત્રનું વર્ણન કરવામાં આવે ત્યારે વિષયોનું શ્રવણ થવાનું એવું કેવી રીતે હોય? હા, એ જ કહી રહ્યા છે અહીંયા. જોઈ લો પેલા. સૌથી પ્રથમ તો શ્લોકનો અન્વય સમજાવ્યો છે કે માત્રા સ્પર્શેચ્છયા આતુરચિત્તાનામ હરિચર્યાનું વર્ણનમ એવ ભવસિંધુ પ્લવો દૃષ્ટઃ. માત્રા એટલે વિષયો, એના સ્પર્શની ઈચ્છાથી જેમના ચિત્ત આતુર છે એમના માટે હરિચર્યાનું જે વર્ણન છે એ જ ભવસિંધુને તરવા માટેનો એક ઉપાય છે અને એ મેં અનુભવેલું છે. એમાં હિ પદ છે એ પૂર્વોક્તાહ હેતવઃ ઉક્તાહ. પોતાની જે કથા સંભળાવી એમાં જે વિષયો થયા તે. એમાં માત્રા પદનો અર્થ કર્યો કે મામ એટલે માયામ ત્રાયંતે ઇતિ માત્રા. તેષામ અપી સ્પર્શ માત્રમ માત્રા સ્પર્શેચ્છયા. એટલે મૂળમાં જે એમ કહેલું છે કે વિષયોના સ્પર્શની ઈચ્છા, તો તેષામ અપી સ્પર્શ માત્રમ. તો માત્રા સ્પર્શેચ્છા જે છે એને જ અહીંયા મહાપાતકપણું બતાવેલું છે. તો એમાં કહી રહ્યા છે કે હરિચર્યાનું વર્ણનેન તેષામ શ્રવણમ ભવિષ્યતિ. જ્યારે હરિના ચર્યાનું નિરૂપણ કરવામાં આવશે, શ્રવણ કરવામાં આવશે, તો વર્ણન કરનાર જ્યારે એનું વર્ણન કરશે તો એ વિષયોનું પણ તો સાથે સાથે શ્રવણ થશે ને. બીજા નહીં પદ સાથે યુક્ત થાય છે અનુવાદમાં. એ વાક્ય છે ને બીજા નહીં પદ સાથે થાય છે, જોડાય છે. કેમ કે આગળ પણ એ જ વાક્યને કન્ટિન્યુ સમજાવે છે કે ચરિત્રનું શ્રવણ કરવાનું ન થાય તો મોટો રોગ થયેલ હોવાથી પરલોકનું અન્યથા આતુર ચિત્તાનામ મહારોગસ્ય સંજાતત્વાત ક્વાપી પરલોક સાધને ન પ્રવૃત્તિ. હરિચર્યાનું વર્ણનેન તેષામ શ્રવણમ ભવિષ્યતિ. હરિચર્યાનું જ્યારે વર્ણન કરવામાં આવશે તે વખતે તેનું પણ શ્રવણ થઈ જશે. શ્રી ગોકુલનાથજી પણ આ વિષયમાં કહે છે, જોઈશું આપણે. એની નીચે બીજો પણ નહીં
પદપ્રયોગ છે એ કદાચ હટાવવાનું થશે. તો અન્યથા મહારોગસ્ય સંજાતત્વાत् ક્વાપી પરલોક સાધને ન પ્રવૃત્તિ ન પ્રવૃત્તાવપી તસ્ય રોગજનકત્વં જ્વર મધ્યે અભક્ષિત પથ્યાદેરિવ. જોઈએ આને અલગથી જોઈ લેશું. આને જે નહીં પદ છે ને બે છે એ પંક્તિના નીચે જ બીજું વાક્ય ચાલે છે ને, ભૂલમાં જે ચરિત્રનું શ્રવણ કરવાનું ન થાય તો મોટો રોગ થયેલ હોવાથી પરલોકનું સાધન કરવાની પ્રવૃત્તિ થશે. અહીંયા આપ જે આજ્ઞા કરો છો કે નહીં પદ કદાચ અહીંયા એ તો બરોબર જ છે. ચરિત્રનું શ્રવણ કરવાનું ન થાય તો મોટો રોગ થયેલ હોવાથી પરલોકનું સાધન કરવાની પ્રવૃત્તિ થશે જ નહીં, અને કદાચ થાય તો પણ તે વિષયોનો સ્પર્શ રોગ ઉત્પન્ન કરનાર થશે. અને ચરિત્રનું શ્રવણ તો તાવમાં હિતકારક રોગ ખોરાકની પેઠે વિષયો પ્રાપ્ત કરાવતું નથી. નાનુભાઈને કદાચ કોઈ જુદો પાઠ મળ્યો હોય એવું બની શકે. પાઠભેદ અહીંયા પણ છે. હરિચર્યાનું વર્ણને, આમાં હરિચર્યાનું વર્ણને ન મૂળમાં બે પાઠ છે અને ન પાછો ભેગો છે, ન છૂટો નથી. એટલે હરિચર્યાનું વર્ણને અને ન તેષામ શ્રવણમ ભવિષ્યતિ. કદાચ નાનુભાઈ એવો પાઠ લીધો હશે એટલે એમણે આ અર્થ કરેલો છે. અને અહીંયા એ પ્રકાશિત થયેલો છે એમાં ન ભેગો છે એટલે તૃતીયા વિભક્તિમાં છે. અને બીજા જે 4 પાઠ મળેલા છે એ પાઠમાં એક અતિરિક્ત ન છે જ નહીં. હરિચર્યાનું વર્ણને તેષામ શ્રવણમ ભવિષ્યતિ. તો આ બે પાઠ છે તો સમાન છે, પણ નાનુભાઈએ આ નકારને અલગ લીધો છે. હરિચર્યાનું વર્ણને ન તેષામ શ્રવણમ ભવિષ્યતિ એટલે એમણે આ નિષેધ અહીંયા કરેલો છે કે હરિના ચરિત્રનું વર્ણન કરવામાં આવે ત્યારે વિષયોનું શ્રવણ થવાનું નહીં. अन्यथा महारोगस्य संजातत्वात् कापि परलोक साधने न प्रवृत्ति. અહીંયા એ હિસાબે કરશો ને તો અર્થ નહીં બેસે. પછી જોઈશું થોડું. અત્યારે આને વિચારાધીન રાખીએ, બીજા ગ્રંથોને થોડા ઉલટ પલટ કરીશું. સારું, આગળ કરો. પ્રણામ. એક પ્રશ્ન છે કે આ જો પરલોકની પ્રવૃત્તિ કરીએ તો પછી વિષયનો સ્પર્શ રોગ ઉત્પન્ન કરનાર કેવી રીતે થાય? એ તો ન આવવું ન જોઈએ. આ લાલનજી કહે છે એ પ્રમાણે છે. વિચાર કરીશું.
જી 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 હા, પ્રણામ છે, માફ કરશો. જે આગળ કરું છું. આગળ હવે 32, 33 અને 34 શ્લોકમાં ભગવદીયપણું પ્રાપ્ત થયાનું કહ્યું. હવે 35મા શ્લોકમાં નીચેના શ્લોકમાં હરિના ચરિત્રનું વર્ણન જણાય તેવી રીતે ઉપાય હોવાનું કહેતા બીજા સાધનો તેવા ઉપાય નથી એમ કહે છે. યમાદિભિઃ યોગપથૈઃ કામલોભહતો મુહુઃ મુકુંદ સેવયા યદ્વત તથાત્મા અદ્ધા ન સામ્યતિ. ભાવાર્થ: વારંવાર કામ અને લોભથી હણાયેલું અંતઃકરણ મુકુંદની સેવાથી જેવી રીતે સાક્ષાત શાંત થાય છે તેવી રીતે યમ વગેરે યોગના માર્ગોથી શાંત થતું નથી. સુબોધિનીજી, ચિત્તની વૃત્તિઓને વશ રાખવી તે યોગ. એ સૂત્ર પ્રમાણે ચિત્તને સુધારવા માટે જ યોગની પ્રવૃત્તિ થયેલી છે. એટલે ચિત્તને સુધારવા માટે જ યોગની પ્રવૃત્તિ કહેલી છે. છતાં પણ ચિત્ત સ્વસ્થ હોય ત્યારે યોગ થાય છે. એટલે કે આપણું ચિત્ત સ્વસ્થ હોય તો જ યોગ કરી શકાય. પ્રાણીઓનું અંતઃકરણ તો મરેલું હોય છે, કારણ કે પ્રાણી કામથી બળેલો અને લોભથી ડૂબેલો હોય છે. પ્રાણીઓનું અંતઃકરણ એટલે કે જીવોનું અંતઃકરણ તો મરેલું હોય છે, કેમ કે એ કામ અને લોભમાં ડૂબેલો હોય છે. તેનું જીવન તો મરેલાને સજીવન કરવાની વિદ્યાથી થાય. એટલે કે જે જીવો છે એનું જીવન તો મરેલાને સજીવન કરવાની વિદ્યાથી થાય. વળી યમ વગેરે યોગના માર્ગો છે, જે યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ એ યોગના માર્ગો છે. તે માર્ગોમાં જે ચાલી શકે તેને ઈચ્છેલું પ્રાપ્ત થાય. એટલે જે યોગ માર્ગે ચાલશે એને પોતાને જે ઈચ્છા હશે એ જ એને પ્રાપ્ત થાય. અને આ પ્રાણી વારંવાર હણાયેલ હોવાથી કામ અને લોભને પરવશ થયેલો છે. જીવ કેવો છે તો કે કામ અને લોભને પરવશ છે. કામ અને આગળ સુધીની કામ અને લોભ બંનેનું મૂળ અંદર જ છે. એટલે કે એ કામ અને લોભ બંનેનું મૂળ અંદર છે અને ક્રોધ વગેરેનું મૂળ બહાર છે. એટલે કામ અને લોભ અંદર હોય તો ક્રોધ બહાર થાય જ. તેથી તે બે કહેલા છે. મુકુંદ સંસારમાં ડૂબેલાઓને મોક્ષ આપનારા હોવાથી મરેલાને સજીવન કરનારા છે. એટલે કે મુકુંદ ભગવાન કેવા છે કે સંસારમાં જે ડૂબેલો છે એને પણ મોક્ષ આપનારા છે, અને મરેલો જે હોય એને પણ મુકુંદ ભગવાન સજીવન કરનારા છે. સેવા તો રોગ મટાડનાર છે. એટલે કે જે સેવા કરી રહ્યો છે મુકુંદ ભગવાનની એને તો રોગ થતો જ નથી એમ. અને શ્રવણ કરવાથી ભગવાન દેહની અંદર પ્રવેશ કરે છે. જે શ્રવણ કરે છે એની અંદર ભગવાન પ્રવેશ કરે છે, ત્યાં ચિત્ત સેવા કમાડે છે. તેથી શ્રવણના પ્રકરણમાં પણ સેવા કહેલી છે. એટલે કે શ્રવણમાં પણ સેવા કહેલી છે. જો કે ભગવાનના આશ્રય વાળો યોગ પણ ધીરે ધીરે તેમ કરે છે. એટલે કે જે આ શ્રવણનું પ્રકરણ છે એટલે એમાં સેવા કહેલી છે. જો કે ભગવાનના આશ્રય વાળો યોગ પણ ધીરે ધીરે તેમ કરે છે. પરંતુ સેવા તો અદ્ધા એટલે કે સાક્ષાત કરે છે, કારણ કે યોગની સેવા કરતા પણ યોગેશની સેવા ઉત્તમ છે. પોતાની જાતના હોય તે તરત શાંતિ કરાવનારું હોવાથી અંતઃકરણ માટે આત્મા શબ્દ યોજેલ છે. એટલે કે યોગની સેવા કરતા યોગેશ્વરની સેવા ઉત્તમ છે. અને એ પોતાની જાતના હોય એટલે કે અહીંયા આત્મા પર 1 નંબર આપ્યો છે. પોતાની જાતના એટલે કે આત્મા એટલે કે ભગવાન, ને આત્મા એટલે અંતઃકરણની તરત શાંતિ કરાવે તેમ જણાવવા અંતઃકરણ માટે આત્મા શબ્દ શ્લોકમાં મૂકેલ છે. એટલે કે પોતાની જાતના એટલે કે ભગવાન અને અંતઃકરણ એમ એવી રીતે
સજાતીય શબ્દ તે તરત શાંતિ કરાવનારું હોવાથી અંતઃકરણ માટે આત્મા શબ્દ યોજેલ છે. જે અહીંયા 35મો શ્લોક સંપન્ન થયો. પણ અહીંયા એક પ્રશ્ન છે. અહીંયા કહ્યું ને કે તેથી શ્રવણના પ્રકરણમાં પણ સેવા કહેલી છે. જો કે તે પ્રવેશ કરે ત્યાં ચિત્ત સેવા ગમાડે છે, એ નહીં સમજાયું છે. કરો વિચાર કોઈને કે અહીંયા જે મૂળ શ્લોકમાં જે બે વિષય કયા ને અર્થમાં જોઈએ તો કે મુકુંદની સેવાથી જેવી રીતે સાક્ષાત શાંત થાય છે તેવી રીતે યમ વગેરે યોગના માર્ગોથી શાંત થતું નથી. એટલે અહીંયા કદાચ ના એ રીતે નથી બેસતું. એટલે શ્રવણના ફલ સ્વરૂપ ભગવાનનો અંતઃકરણમાં પ્રવેશ થાય છે ભીતર, અને પ્રવિષ્ટ થયેલા ભગવાનની સેવામાં ચિત્ત પ્રેરિત કરે છે. તો તેનાથી ભગવત શ્રવણનું પણ પર્યવસાન ભગવત સેવામાં છે. આ વાત સમજાવી રહ્યા છે. પૂર્વ શ્લોકમાં જે છે સ્પર્શને સ્ત્રી સંઘથી જ જોડ્યું છે, એ નહીં સમજાણું. ખાલી સ્ત્રી સંઘ સુધી સીમિત કેમ કહ્યું? પહેલી ફૂટનોટ જે છે ને 34ના શ્લોકમાં એટલે ઉપલક્ષણ છે. પછી બધા વિષયોને હા શરદબા પ્રણામ. અહીં જે કહ્યું ને કે ત્યાં ચિત્ત સેવાને ગમાડે છે, તેથી શ્રવણના પ્રકરણમાં પણ સેવા કરેલી છે. તો આ સેવા શ્રવણમાં રહેલી છે એમ કહે છે જે કે શ્રવણમાં જ સેવા રહેલી છે અને અંતે સેવામાં પરિણમે છે શ્રવણ, એવું સમજવું છે અહીં? પ્રણામ શરદબા. શ્રવણમાં સેવા રહેલી છે, હું કઈ સમજ્યો નહીં શું કહેવામાં. અહીં શું આજ્ઞા કરશે? એટલે તેથી શ્રવણના પ્રકરણમાં પણ સેવા કરેલી છે. એટલે શ્રવણના પ્રકરણમાં સેવા કેમ આવી? કે શ્રવણમાં રહેલી છે સેવા, તેથી આવી. અહીં સેવા કેમ આવી? મુકુંદની સેવા, શ્રવણ કીર્તન સ્મરણ એ પણ સેવા છે એમ પૂછ્યું છે શારદા. નહીં એ સેવા છે એવું મતલબ નથી કઈ. તો આ પ્રેરિત કરે છે સેવામાં, એમ કહ્યું ચિત્તને ગમાડે છે એટલે ચિત્તને પ્રેરિત કરે છે. તો આ શ્રવણ પ્રેરિત કરે છે ચિત્તને સેવામાં, શ્રવણ વડે ચિત્ત પ્રેરિત થાય છે સેવામાં, એમ પૂછું છું શરદા. શ્રવણથી ભગવાન અંદર પ્રવેશ કર્યા અને અંદર પ્રવિષ્ટ થયેલા ભગવાન છે એની સેવામાં ચિત્ત પ્રેરિત કરે છે, એટલે ચિત્તથી સેવા થાય છે. અચ્છા, તો એ નવદા ભક્તિ અહીં આવશે કે નહીં આવે? શ્રવણ કીર્તન સ્મરણ એક પ્રકાર એક છે, અને પછી વંદન અર્ચન એ બીજો પ્રકાર છે. તો આમાં શ્રવણ કીર્તન સ્મરણ સુધી જ કહેલી છે સેવા? આ સેવાનો પ્રકાર આ સેવા કોઈ ઓલી સેવા નથી, તન્વિતજા સેવા વાળી. પણ મર્યાદા માર્ગમાં આને સેવા કહેશે એમ? એ કેવા છે સેવા? નહીં, હું મર્યાદાની પણ વાત નથી કરી રહ્યો. અહીંયા સેવાનો અભિપ્રાય ન તો તન્વિતજા છે ન તો અર્ચન ભક્તિ છે. અહીંયા તો જે ભગવાન અંદર પ્રવિષ્ટ થયા છે
તો યોગના કરતા યોગેશની સેવા ઉત્તમ છે એ વાતથી સમજાવેલી છે કે ચિત્ત એની સેવામાં પ્રેરિત કરે છે. એટલે એ ભાવને જગાડે છે. થાશે કઈ નહીં અત્યારે. હા 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 જી સરદાર જી પ્રણામ. આ થયું. હા પ્રણામ. અહીંયા શરૂઆતની જે 2 કારિકા જોઈ લઈએ ને એનો અનુવાદ વાંચું છું કે મધ્યમ અધિકાર પ્રમાણે પદાર્થો કહ્યા અને શ્રવણનું અંદરના જ્ઞાનરૂપ ફલ દર્શાવ્યું. પછી બીજી કારિકામાં 6થા અધ્યાયમાં તો શ્રવણનું જ બહારનું કીર્તન સુધીના ફલનું વર્ણન કરવામાં આવે છે. બહારનું, એના ઉપર ટિપ્પણી છે કે બહારનું ફલ એટલે કીર્તન. ફલ ન હોય તો અંદરનું વ્યર્થ થાય, તેથી વર્ણન કરવામાં આવે છે. અહીંયા જે અંદર બહારનું જે કહ્યું ને એ કામ અને લોભ બંનેનું મૂળ, એટલે અહીંયા જે કદાચ અહીંયા કીર્તન સેવા ને કીર્તનને કંઈક સેવા કહેતા હોય એ રીતે અહીંયા જણાય છે. આ કારિકાથી કઈ રીતે એને જોડવાનું? શ્રવણ કર્યા બાદ એ બહારે થાય છે એ સેવાને અહીંયા કઈ કીર્તન સેવા કહેવામાં આવતું નથી. આગળની જે 2 કારિકા છે હા ગીતાબેન તમે કરો. જે આપ કરો. આ તો આગળથી જે પહેલી કારિકાથી લાલન પૂછી રહ્યા છે પણ નથી સ્ફૂટ થઈ રહ્યું. પણ મને એટલું તો સમજાય જ છે કે કામ અને લોભ એ બંને અંદરના છે અને ક્રોધ છે એ બહાર છે. એમ તો એનાથી તો કઈ સેવા નહીં થાય. પણ એમ કઈ અહીંયા કહ્યું ને કે મુકુંદ જે સંસારમાં ડૂબેલાઓને મોક્ષ આપનારા છે એનાથી અહીંયા ચિત્ત સેવા ગમાડે છે. મને એટલું જ અહીંયા સ્ફૂટ થઈ રહ્યું છે. જે આગળ આપ કરો. એને અહીંયા જે આગળ કહ્યું ને પંક્તિને આગળ વાંચીએ, કામ અને લોભ બંનેનું મૂળ અંદર છે, ક્રોધ વગેરેનું મૂળ બહાર છે. તેથી તે 2 કહેલા છે. મુકુંદ સંસારમાં ડૂબેલાને મોક્ષ આપનારા હોવાથી મરેલાને સજીવન કરનારા છે. સેવા તો રોગ મટાડનાર છે અને શ્રવણ કરવાથી ભગવાન દેહની અંદર પ્રવેશ કરે છે. એનાથી અહીંયા કઈ આગળ કારિકાનો વિષય કઈ જોડાય છે? અને અહીંયા સેવાને શું સમજવાનું? અહીંયા કીર્તન કહી શકીએ આ કારિકામાં કયું છે એ હિસાબે? ના લાલન, મને સ્ફૂટ નથી થતું. હવે તો જે આપો જ કરે. મને પણ અહીંયા છે ને એવું લાગે છે કે શ્રવણનું જ બહારનું કીર્તન સુધીના ફલનું, એટલે શ્રવણ જે છે એ અંદરનું અંગ છે અને કીર્તન છે એ બહારનું અંગ છે. એવું અહીંયા જે આ કામ ક્રોધ વગેરે જે કહ્યું છે ને તો શુદ્ધિ બતાવવા, ચિત્તને શુદ્ધિ બતાવવા માટે કહી રહ્યા હોય ને એવી રીતે કંઈક કહી રહ્યા છે કે કામ અને લોભ બંનેનું મૂળ અંદર છે, ક્રોધ વગેરેનું મૂળ બહાર છે, તેથી 2 કહેલા છે. એટલે ભગવાન મુકુંદ સંસારમાં ડૂબેલાઓ નહીં, આ બધા આ જે છે કામ ક્રોધ લોભ વગેરે જે છે એ સંસારી જીવ છે. મુકુંદ ભગવાન એમાંથી એને બહાર કાઢે છે. અને શ્રવણ જે છે, શ્રવણ જયારે જીવ કરી રહ્યો છે ત્યારે ભગવાન હૃદયમાં અંદર સ્થિત થાય છે. શ્રવણથી ભગવાનનો અંદર પ્રવેશ થાય છે. અને બહારનું ફળ એટલે કે કીર્તન ના હોય તો શ્રવણ કરેલું વ્યર્થ થાય છે, એવું કારિકામાં કહેલું છે. તેથી અહીંયા કીર્તનનું વર્ણન કરવામાં આવશે. આખા અધ્યાયમાં જે વર્ણન કરવામાં આવશે એ કીર્તનની મુખ્યતા બતાવવા માટે વર્ણન કરવામાં આવે છે. અહીંયા જે વર્ણન છે એ તો એવું કહે છે કે ભગવાન એ શ્રવણથી અંદર દાખલ થાય છે, એનાથી ચિત્ત પછી સેવા કરવા તત્પર થાય છે, એવું અહીંયા કહે છે. એટલે આ 2 વિષયને આવી રીતે જુદું જુદું સમજવા. કામ ક્રોધ લોભ વગેરેથી તો સંસાર સમજીએ એનાથી, તો પછી એનાથી તો બહાર કાઢનારા ભગવાન છે, મુકુંદ ભગવાન, એવું અહીંયા કહી રહ્યા છે. એટલે ત્યાં ને અહીંયા જુદી વાત છે. એટલા અંશમાં છે કે શ્રવણ કરવાથી ભગવાન દેહની અંદર પ્રવેશ કરે છે. એ 2માં સેમ લાગે છે કારિકામાં ને. અને જે કીર્તનથી પછી એ બહાર પ્રકટ થાય છે.
એવું લાગે છે. તો કઈ ગયા છે એમ જોડાઈ શકે છે કે નહીં, એ રીતે કઈ રીતે જોડી શકે? કેમ કે આ તો આખા અધ્યાયને લક્ષીને આમાં વાત ચાલી રહી છે ને કારિકામાં. તો અસંગત થાય તો પછી એ અસંગત તો થઈ જ ન શકે એમ. એટલે અહીંયા કઈ રીતે એને જોડી શકાય છે કે નહીં, કે આગળ અધ્યાય પાસે ક્યાંક સંગતિ આવશે? એ તો અનુક્રમે આ વસ્તુ તો આવી ને, શ્રવણ ભક્તિ થઈ, પછી હવે કીર્તન ભક્તિ થઈ રહી છે. એટલે અહીંયા સેવા જે કહ્યું છે કે યોગની સેવા કરતા પણ યોગેશની સેવા ઉત્તમ છે. એટલે અહીંયા જે કીર્તન ભક્તિ ને તો અહીંયા એ રીતે નથી કહેતા ને, કન્ફર્મેશન કે કીર્તન થી પછી થશે આવી રીતનો ભાવ ઉત્પન્ન. મૂળ શ્લોકમાં જે આજ્ઞા કરે છે ને એને ધ્યાનથી સમજો કે કામ લોભ હતો, જે કામ અને લોભથી જેમનું ચિત્ત હરાયેલું છે, એમાં પણ મોહું એવું જે અંતઃકરણ છે એ યદ્વત મુકુંદ સેવયા, જેવી રીતે મોક્ષદાતા ભગવાનની સેવાથી સામ્યથી શાંતિને પ્રાપ્ત કરે છે, ન તથા યમાદિભિ યોગપથૈ, યમ વગેરે યોગ પથથી તેવી રીતે શાંત થતું નથી. તો યોગ પથમાં ચિત્તવૃત્તિનો નિરોધ છે એ કહેલો છે, અને અહીંયા નિરુદ્ધ ચિત્તવૃત્તિઓનો ભગવાનમાં વિનિયોગ કહેવામાં આવેલો છે. એટલે યોગની સેવા કરતા પણ યોગેશની સેવા ઉત્તમ છે. તો જે રીતે શ્રવણાદિથી જે પ્રકારની અનન્યતા નારદજીને સિદ્ધ થઈ અને ભગવત પ્રાપ્તિની કામના પ્રબલ થઈ, તેને કારણે યમ નિયમ વગેરે તો સ્વતઃ એમના સિદ્ધ થઈ ગયા. અને હવે પછી એ ભગવાનનિષ્ઠ થયા, ભગવાનના ભીતર પણ એમનો આવિર્ભાવ થયો, જે આગળ વર્ણન કરવા આવ્યું કે એમનું શુદ્ધ સત્વાત્મક અંતઃકરણ થવાથી ભગવાનના બિરાજવા લાયક એ બન્યું અને ભગવાન એમાં બિરાજ્યા. તે હવે એ ભગવાનને કે જેમના ચરણમાં ભક્તો પણ છે, તો એ પ્રિય શ્રવણ કીર્તન કે તીર્થપાદ એવા ભગવાન છે, એમના એ સતત પર્યટન પરાયણ થઈને કીર્તન કરી રહ્યા છે. તો આ યોગેશની સેવા થઈ. એટલે કારિકામાં જે નિરૂપણ કર્યું કે બાહ્યા ભાવે ત્વાંતરસ્ય વ્યર્થતા મતા, એનો એ અભિપ્રાય છે કે ષષ્ઠે તુ બાહ્યમ તસ્યૈવ કીર્તનાવધિ વર્ણ્યતે બાહ્યા ભાવે ત્વાંતરસ્ય વ્યર્થતેતિ નિરૂપ્યતે. શ્રવણ છે એને આંતર કહ્યું છે અને કીર્તનને બાહ્ય કહ્યું છે. તો જે શ્રવણ છે, જો કીર્તનની અંદર ફલિત ન થાય તો શ્રવણ અધૂરું રહ્યું, અથવા શ્રવણની પ્રક્રિયામાં કંઈક કમી રહી ગઈ. તો એવું શ્રવણ થવું જોઈએ કે જે કીર્તનમાં ફલિત થાય, અન્યથા આંતરની વ્યર્થતા છે. એટલે બાહ્ય કીર્તનમાં શ્રવણ ફલિત ન થાય તો આંતર શ્રવણ છે એ વ્યર્થ ગયું. એ વાત અહીંયા સમજાવી છે. કરું આગળ જજો. અલકાબેનને કંઈ પૂછવું છે? હા જી, દંડવત પ્રણામ. કાલે કદાચ પ્રશ્ન થઈ ગયો હોય તો ખબર નથી, થોડું મોડી જોડાઈ ગયું. મને પ્રશ્ન છે, આજે નારદજી ને માનસી મૂર્તિ પ્રગટ થઈ અંદર અને ભગવાનનું પ્રાગટ્ય
ભગવાનનું જે પ્રાગટ્ય થયું અંદર, તો પછી અંતર્યામીનો એમાં શું રોલ? એ પ્રશ્ન કાલે થયો છે, જે એ મને પૂછવું છે. પૂછી લો જે હોય તે. કઈ તમારું સમજાયું નહીં? અવાજ બહુ તૂટીને આવે છે. અંતર્યામીનું શું થયું એટલે અંતર્યામીનો રોલ શું? ભગવાનનું પ્રાગટ્ય માનસીમાં મૂર્તિ એમને પ્રગટ થઈ, પછી ભગવાન પ્રગટ થયા અંતર, તો અંતર્યામીનું કેવી રીતે લેવાનું? પછી અંદર રહેલા જે અંતર્યામી છે. હા, કરો અલકાબેન. કોણ? ગીતાબેન નો? જે આ પ્રશ્ન તો આના સંબંધી નથી, પણ મને ખ્યાલ નથી આવતો. જે આપ કરો. અચ્છા. આપણે જેમ દીવાથી દીવો પેટાવીએ તો પછી ઓલો દીવો ક્યાં ગયો ને આ દીવો ક્યાં રહ્યો એ મુદ્દો રહેતો નથી. કેમ કે બંને, જેમ અહીંયા આત્માને પણ સજાતીય કહી દીધી છે ભગવાનના, એવી રીતે અંતર્યામી અને ભગવાન એ બંને એકવત થઈ જાય છે. જી થયું સ્પષ્ટ. એક વખત જ થઈ જાય છે. હા, દંડવત પ્રણામ. જી અહીંયા જે કામ અને લોભ બંનેનું મૂળ અંદર છે અને ક્રોધ વગેરેનું મૂળ બહાર છે. આ અંદર બહાર થી શું તાત્પર્ય છે? એટલે હા, એ રીતે ઉત્પન્ન કરો સમાધાન. કામ અને ક્રોધ છે એ બંનેનું મૂળ અંદર છે. એનાથી એમ સમજાય છે કે કામ અને ક્રોધ છે એ તો અંદરના વિષયો છે એમ, અને ક્રોધ તો આપણને તમારો અવાજ બંધ થઈ ગયો છે. દૂધ વાળો તો નથી આવી ગયો? ના, જે અહીંયા છું. કામ અને લોભ બંનેનું મૂળ અંદર છે એમ કહ્યું ને, તો આપણને કામનાઓ તો બધી બહુ હોય છે, પણ એ કામના આપણી પૂરી ના થાય તો પછી આપણને બહાર જ કોઈ બીજા પર ક્રોધ થાય એમ. એવી રીતે ક્રોધ વગેરેનું મૂળ બહાર છે એમ કહ્યું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય એ બધાનું મૂળ બહાર છે એમ. કામ અને લોભ બેનું મૂળ જ અંદર છે એમ. એ તો આપણને અંતર જ થાય છે ને. કામ અને લોભ, કોઈ વસ્તુ આપણને ગમી ગયું તો એ લેવાની આપણી કામના થઈ જાય છે, અને એ લોભ પણ થાય છે કે આ લઈએ, આટલું લઈ લઈએ, હવે થોડુંક બીજું વધારે લઈશું એમ. તો એ બંનેનું મૂળ અંદર જ છે. અને ક્રોધ પછી એ નહીં, આપણી કામના પૂર્ણ નહીં થાય તો પછી એ ક્રોધ આપણને બહાર ઉત્પન્ન થશે એમ. એવી રીતે લેવાશે. જેજી મને આટલું સમજાય છે. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે, કામાત ક્રોધો વિજાયતે. કામથી ક્રોધ થાય છે. કામ જે છે એને આચાર્ય અહીંયા સમજાવી રહ્યા છે કે ઉભયો બીજમ અંતઃ ક્રોધાદેહે બહિ. કામ અને લોભ આ બંનેના બીજ આપણા ભીતર રહેલા છે. કામનો મતલબ ભોગેચ્છા. તો ભોગના વિષયો તો બહાર છે, જેની ઈચ્છા થઈ રહી છે. તો ઈચ્છા મનોધર્મ છે ને, તો વિષય બહાર છે, ઈચ્છા ભીતર છે. ઉપલબ્ધ ન હોય વિષય તો પણ ભોગેચ્છા તો ભીતર થાય જ છે. તે જ રીતે લોભ એટલે ઓર વધુ પ્રાપ્ત થવાની ઈચ્છા, જે છે એ જતું ન રહે તે જાતનું, એ પણ મનોધર્મ છે. હવે જે ક્રોધ છે એના સંબંધમાં આજ્ઞા કરે છે કે ક્રોધ આદિ એટલે ક્રોધ, મોહ, માત્સર્ય આ વિષયો એના સાથે સમજી લો.
ક્રોધ જે છે એ ક્યારે થાય છે? કે કામની અપૂર્તિમાં ક્રોધ થાય છે. એટલે કામ એટલે વિષયની ભોગેચ્છા. વિષય બહાર છે, વિષય પ્રાપ્ત ન થયું અથવા વિષય કોઈ છીનવી ગયું, તો એનું બીજ બહાર છે. તે જ રીતે માત્સર્ય, જે વિષયની આપણને કામના છે એ વિષય કોઈ બીજાને પ્રાપ્ત થઈ ગયો. જેમ રૂકમણીજીનું હરણ ભગવાન કરી ગયા તો જરાસંધ વગેરે શિશુપાલ ને બધા માત્સર્ય વશ ભગવાન પાછળ પડ્યા, તો એના મૂળ બહાર છે, એવો અભિપ્રાય છે. આ તો સ્પષ્ટ થયું. અહીંયા સુબોધનીમાં ચોથી પંક્તિ જે આવી રહી છે ને, કે તેનું જીવન તો મરેલાને સજીવન કરવાની વિદ્યાથી થાય, અને અહીંયા વિષયથી કઈ રીતે જોડવો? આ વાક્ય અહીંયા કયા વિષય સાથે સમજી શકીએ? હા, ગીતાબેન કરશો? ના, જે આપ કરો ને તો વધારે ખુશ થતો એમ. હા, ઓર કોઈને કરવું હોય સમાધાન? અહીંયા કહ્યું છે ને, પ્રાણી કામથી બળેલો અને લોભથી ડૂબેલો હોય છે. એટલે એવો જે જીવ છે જે કામ, ક્રોધ, લોભ આદિ વાળો જે છે એનું અંતઃકરણ તો મરેલું છે, એવું અહીંયા સમજાવવા માંગે. તો એ હવે એનું અંતઃકરણ જે મરેલું છે એનું જીવન તો મરેલાને સજીવન કરવાની વિદ્યાથી થાય. એટલે જે આ મરેલું જીવન, મરેલો છે જે જીવ, એને હવે સજીવન કરવાની વિદ્યા એ કઈ છે એ આગળ આપણને બતાવી રહ્યા છે કે યમ વગેરે યોગના માર્ગો છે, તે જે માર્ગમાં ચાલી શકે એને ઈચ્છેલું પ્રાપ્ત થાય, એની કામના પણ કોઈક પ્રકારે પૂર્ણ થાય. એટલે એ પ્રાણી વારંવાર હણાયેલ હોવાથી કામ ને લોભને પરવશ થયેલું છે. એ બંનેનું મૂળ અંતર એ તો આપણને બતાવે. એનાથી હવે બતાવી રહ્યા છે કે મુકુંદ જે છે એ સંસારમાં ડૂબેલાઓને મોક્ષ આપનારા હોવાથી મરેલાને સજીવન કરનારા છે. એટલે ભગવાન જ એવા છે જે સંસારમાં જે ડૂબેલો છે એનાથી એને મુક્તિ અપાવે છે. અને એ ભગવાનની સેવા રૂપી જે આગળ હવે આપણને સેવાની પ્રાપ્તિ, એમને ભગવાનમાં ચિત્ત શ્રવણથી ભગવાન હૃદયમાં સ્થિર થયા અને આજે જે ભગવાન અંદર પ્રવેશ કર્યો દેહની અંદર, એ પછી હવે ભગવાનની સેવા, એમનું ચિત્ત એવું છે કે જે હવે સેવા રૂપી કાર્ય કરવા જે તત્પર બન્યું એ જ જીવન આપનારું છે. બાકી જે કામ, ક્રોધ, લોભ આદિ જે છે એ તો મરેલા જેવું છે. અને એનાથી યોગને પણ એવું જ બતાવ્યું કે યોગ પણ પ્રાપ્ત કરશે ને તો એનાથી પણ અમુક કામનાઓ પૂર્ણ થતી હોવાથી યોગ પણ એટલો એને બહાર નહીં કાઢી શકે જેટલી મુકુંદ ભગવાન જે બહાર કાઢી રહ્યા છે જીવને આ રીતે સજીવન કરી રહ્યા છે, તો યોગ પણ નથી કરતો. અને એટલા માટે જ કહ્યું કે યોગની સેવા કરતા યોગની સેવા કરવી એ ઉત્તમ છે. એવું છે જે અહીંયા સમજે છે. ઠીક છે, સમજાય છે. એક પ્રશ્ન છે કે આપણે વિચાર કર્યો ને કે એટલે કીર્તન કર્યા વગર શ્રવણ અધૂરું હોય છે. ત્યારે આપણે શ્રવણની પૂર્તિ માટે જયારે કીર્તન કહીએ તો એ કીર્તન એકવાર કે વારંવાર એ સમજવું. જ્યાં સુધી આપણે કીર્તન નથી કરતા ત્યાં સુધી આપણે કહી શકીએ કે શ્રવણ અધૂરું છે, કીર્તનમાં કરે પૂર્તિ નથી. જયારે આપણે કીર્તન કહીએ તો એકવાર કીર્તન કરવાથી શ્રવણ પૂર્તિ થઈ જાય કે પછી વારંવાર? આપણે અત્યારે આ જે પ્રક્રિયા કરી રહ્યા છીએ એમાં આ જ આદર્શને લક્ષ્યમાં લઈને કરી રહ્યા છીએ કે વાંચવું એ શ્રવણ સ્થાની છે, સ્વયં વાંચવું તે, અને સમૂહમાં આપણે બોલી રહ્યા છીએ કીર્તન સ્થાની છે. તો જે આપણે વાંચ્યું છે કે જે સાંભળ્યું છે એ આપણી વાણીથી અભિવ્યક્ત થાય તો બીજાનું જે થવાનું હોય થાય, પણ આપણા અંદર એ વસ્તુ દ્રઢતાથી પ્રવેશ કરે છે. આ એક પ્રક્રિયાની પૂર્ણતા થાય. ચિંતનથી એવો વધારે સુદૃઢ થાય છે સ્થૂળાખનન. તો આવૃત્તિ અસકૃત ઉપદેશાત, જેટલી આવૃત્તિ થશે તેટલું વધારે દ્રઢ થાય છે. તેમાં શ્રવણની પણ આવૃત્તિ છે અને કીર્તનની પણ આવૃત્તિ છે, સ્મરણની પણ આવૃત્તિ છે. એવું નથી કે
એક વખત શ્રવણ કરી લીધું પછી હવે શ્રવણ કરવાનું જ નહીં, એક ચેપ્ટર ક્લોઝ થઈ ગયું, કાનનો હવે કોઈ ઉપયોગ નથી રહ્યો, બંધ કરી દો, હવે કેવલ કીર્તન જ કરો, એમ એવું તાત્પર્ય નથી. તો બધાની આવૃત્તિ છે, કેમ કે પ્રાથમિક શ્રવણ છે, પછી ઓર વધારે કોઈ વિશેષ અધિકારી પ્રાપ્ત થાય ઉત્તમ, તો એનાથી શ્રવણ થાય તો ઓર વધારે એ દૃઢ થાય છે, તો એ થયા કરે છે. હા, કરો ભલે આગળ. હા જી. આ 36મો શ્લોક છે. આથી પણ કંઈક રહસ્ય હશે એવો સંશય રહે, તેથી નીચેના શ્લોકથી ઉપસંહાર કરે છે. સર્વમ તદ્દિદમ આખ્યાતમ યત પૃષ્ટોહમ ત્વયા અનઘ જન્મ કર્મ રહસ્યમ મે ભગવશ્ચાત્મતોષણમ. હે નિષ્પાપ, મારા જન્મ અને કર્મનું રહસ્ય અને તમારા આત્માને સંતોષ કરનારું તમે મને જે પૂછ્યું તે સર્વ મેં તમને કહ્યું. નારદજી વ્યાસજીને કહી રહ્યા છે કે તમે મને જે પૂછ્યું એ સર્વ મેં તમને કહ્યું. નારદ પોતાથી જ ઉત્તમ છે એવી લોકમાં પ્રસિદ્ધિ છે, પરંતુ મેં આટલા દુઃખનો અનુભવ કરેલો છે એનું રહસ્ય છે. તમારા ચિત્તમાં પણ ઉદ્વેગ થયાનું કારણ, એટલે કે વ્યાસજીના ચિત્તમાં પણ ઉદ્વેગ થયાનું કારણ, સર્વનું કારણ ભગવાન જ છે. એટલે કે તમારા ચિત્તમાં, એટલે કે નારદજી એમ કે છે કે તમારા ચિત્તમાં જે ઉદ્વેગ થયાનું કારણ પણ ભગવાન જ છે એમ મેં કહ્યું. કહેવાનું પ્રયોજન આત્મતોષણમ, એટલે કે ભગવાનની પ્રીતિ કરાવવાનું અથવા તમને અંદરનું સુખ ઉત્પન્ન કરવાનું છે. અહીંયા 36મો શ્લોક સંપન્ન થયો છે. કરી લો આગળનું પણ. હા, નારદ હજી સુધી પણ સાધન કરવામાં રોકાયેલ છે એમ જણાવવા નીચેનો શ્લોક કહે છે. સૂત કહે છે, એવમ સંભાષ્ય ભગવાન નારદો વાસ્વી સુતમ આમંત્ર્ય વીણામ રણયન યયૌ યાદૃચ્છિકો મુનિ. એ પ્રમાણે વાસવીના પુત્રને કહીને સ્વતંત્ર મુનિ ભગવાન નારદ તેમની રજા લઈને વીણાને વગાડતા ગયા. સુબોધિનીજી, વ્યાસ સામો ઉપકાર કરે તેની નારદને જરૂર ન હતી એમ જણાવવા તેમને ભગવાન કહેલ છે. એટલે કે વ્યાસ સામો ઉપકાર કરે એવું કઈ નારદજીને જરૂર ન હતી એમ જણાવવા ભગવાન કહેલ છે. વ્યાસે વળાવવા જવાનું વિચારે ન કર્યું તેથી તેમને વાસવીના પુત્ર કહેલ. એટલે કે એ વેદ વ્યાસના પુત્ર છે એટલે એમને વાસવી પુત્ર કહે છે. જે મને આવું સમજાય છે. અરે નહીં, એમ નહીં. માતાના સંબંધથી જયારે કોઈનો પરિચય આપવામાં આવે તો કોઈ હીનતા બતાવવા માટે છે. એમ અહીંયા વ્યાસજી, નારદજી જઈ રહ્યા છે ત્યારે વ્યાસજી ઉભા થઈને આવજો આવજો પાછા, એવું જેમ ગુજરાતીઓને બહુ ભૂલવાનો શોખ હોય છે એવી રીતે વ્યાસજીએ કંઈ કર્યું નહીં. તો એના માટે વ્યાસજીનો પરિચય અહીંયા વાસવી સુત એમ કહીને આપ્યો છે. એટલે ઉત્તમતા બતાવી છે જે અહીંયા વાસવીના સુત અધમતા બતાવી છે. કરો આગળ. હા, કરવું છે. ઉપર કહેલું સંભાષણના અંત તરીકે કહીને આમંત્ર્ય, એટલે કે હું જાઉં છું એમ કહીને ભક્તિ માર્ગ જ ઉત્તમ માર્ગ છે એમ જણાવવા વીણાને વગાડતા ગયા. સ્વતંત્ર શબ્દથી તે ફરી આવવાનો સંભવ ન હોવાનું કહે છે. તે મુનિ હોવાથી સર્વ કાર્ય કરીને ગયા. ક્ષમાજી છે. અહીંયા એમ કે છે કે હું જાઉં છું એટલે નારદજી એમ કહી ગયા છે કે મેં બધું તમને
કહી દીધું. હવે હું જાઉં છું એમ કહીને ભક્તિ માર્ગ જ ઉત્તમ છે એમ જણાવ્યું વ્યાસજીને નારદજીએ અને વિના વગાડતા ગયા. સ્વતંત્ર એટલે કે નારદજી કેવા છે? સ્વતંત્ર છે. એ ફરી આવવાનો સંભવ ન હોવાનું કહેલું છે, કેમ કે એ મુનિ છે, એ મનન કરનારના સ્વભાવ વાળા છે, એટલે મુનિ હોવાથી સર્વ કાર્ય કરીને ગયા. શ્લોક 37 સંપન્ન થયો. કરી લઉં? એક જ શ્લોક છે. નારદ ગયા ત્યારે વ્યાસના હૃદયમાં પણ ભક્તિ માર્ગ આવ્યો એવા અભિપ્રાયથી બોલ. અહીંયા એક પ્રશ્ન છે. નારદ ગયા ત્યાં સુધી તમે ખાંસી લો. 37મા શ્લોકમાં અહીંયા જે કહે છે ને કે એક તરે તો અહીંયા ભગવાન કહે છે કે જયારે વ્યાસ સામો ઉપકાર કરે તેની નારદને જરૂર ન હતી એમ જણાવવા તેમને ભગવાન કહેલ છે. તો આગળ પણ એ રીતે વિવેચન થઈ શકતું હતું ને, એમ એ રીતે અહીંયા કહેવાની, કેમ કે એક જગ્યાએ ભગવાન કહી દે છે અને એક જગ્યાએ પછી આવા પ્રયોજન માટે આ રીતે એમ કહે છે કે વાસવીના પુત્ર કહેલા છે એટલે તે પરિના, એટલે ભગવાન છે તો એમને કઈ કરવાની જરૂર શું છે? તો એ પદથી તો થઈ જાય છે ને. મને કઈ સમજાયું નહીં શું પૂછો છો. ભગવાન પદ તો નારદજી માટે છે અને વાસવી પુત્ર વ્યાસ. પ્રશ્ન એવું કહ્યું કે વ્યાસ ઉપકાર કરે એવી નારદજીને જરૂર નથી એટલે ભગવાન કહ્યા, અને પછી એવું કહ્યું કે એમને કઈ કહ્યું નહીં વ્યાસજીએ તો વાસવી શુદ્ધ કરીને કહ્યું. તો એવું કેમ? વિરોધી થઈ કેમ થોડા કેમ એવું કહી રહ્યા? એટલે અહીંયા ભગવાન પદ નારદજી માટે છે. મારી ભૂલ છે. અચ્છા, બરાબર. હું સમજ્યો નહીં. હા, કરો ભલે આગળ. નારદ ગયા ત્યારે વ્યાસના હૃદયમાં પણ ભક્તિ માર્ગ આવ્યો એવા અભિપ્રાયથી નીચેના શ્લોકથી નારદનું વર્ણન કરે છે. અહો દેવર્ષિ ધન્યોયમ યત કીર્તિમ શાર્ગધન્વનઃ ગાયન્માદ્યન ગિરા તંત્રયા રમયત્યાતુરં જગત. અહો, આ દેવર્ષિ ધન્ય છે, કારણ કે સાર્ગ ધનુષ્ય વાળાની કીર્તિનું વીણાથી ગાન કરતા, વાણીથી ગાન કરતા, વીણાથી આનંદ પામતા દુઃખી જગતને આનંદ કરાવે છે. સુબોધિનીજી, નારદને જણાય તેવા પ્રકારે ફળ પ્રાપ્ત થયેલ હોવાથી દેવર્ષિ શબ્દથી કહેલું છે. એટલે કે દેવર્ષિ શબ્દથી એમ કહ્યું કે નારદજીને જણાય એવી રીતે ફળ પ્રાપ્ત થયું છે વ્યાસજીને, એટલે દેવર્ષિ અહીંયા શબ્દ કહેલો છે. ગાન કરતા, આનંદ પામતા શબ્દથી સ્વતંત્ર ભક્તિ જણાવેલી છે. આ જ પરોપકાર છે એમ તેમને જાણ્યું તે અર્થ આનંદ કરાવે છે શબ્દથી કહેલ છે. એટલે કે આ પરોપકાર શબ્દ છે એ અર્થ આનંદ કરાવે છે, એનાથી આ જ પરોપકાર છે એમ સિદ્ધ થયું. શ્લોક 38 સંપન્ન થયો. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રી ભાગવતની સુબોધિનીમાં પ્રથમ સ્કંદનો 6થો અધ્યાય સમાપ્ત. જીજે અહીંયા મારું પણ સંપન્ન થયું. દંડવત પ્રણામ જીજે. પૂર્વ શ્લોકમાં જે તમે વાત કરી વાસવીના પુત્ર એ શુદ્ધ કહે છે આવે છે કે વ્યાસ તો શુદ્ધિના ગુરુ હતા ને, ગુરુ માટે પછી આવું શબ્દ કેમ પ્રયોગ કર્યો? કારણ કે પૂર્વમાં આપણે જોઈ ગયા કે શુદ્ધજીમાં એવી આ ન હતી કે વ્યાસજીએ ભગવાન છે એટલે એમને બધા શાસ્ત્ર આદિ બધા ભણાવ્યા. શુદ્ધિમાં તો એવી આ નથી એમનામાં કે એ બધું શાસ્ત્ર ભણી શકે. વ્યાસજીએ એમને ભણાવ્યું, ત્યાં પછી ભગવાન તરીકે કષ્ટ આવ્યો તો વ્યાસજી માટે. તો વ્યાસજી તો શુદ્ધિના ગુરુ થયા, પછી એમના માટે પછી આવી શબ્દ કેમ પ્રયોગ
પ્રસંગોના પ્રમાણે જે વિષય ચાલી રહ્યો હોય અને જેવું શબ્દ કે જે નિરૂપણ કરવું આવશ્યક હોય તેવું કરવું જોઈએ. એમાં કોઈ આદર અનાદરનો પ્રશ્ન નથી. હજી એક અહીંયા છે કે છેલ્લા શ્લોકમાં મધ્યમાં કે સ્વતંત્ર ભક્તિ જણાવેલી છે, એનાથી શું તાત્પર્ય છે? કહેશો તમે કઈ? હા, ગાન કરતા ગાન કરતા એટલે ગાયન માધ્યમ કહ્યું ને ગિરાતંત્ર, એનાથી એમ કહ્યું કે એ ગાન કરતા હતા ને આનંદ પામતા હતા, એટલે એને સ્વતંત્ર ભક્તિ જણાવેલી છે એનાથી જ. એમ નારદજી બધે ગાન કરતા હતા ને, પોતે ભક્તિનો આનંદ લઈને ચાલતા હતા, એને અહીંયા એવી રીતે કહે છે કે બીજો કોઈ અર્થ છે એમ? એટલે પ્રભુના લીલા વર્ણનનું ગાન કરીને એમને જે અંદર પોતાના અંદર જે ભાવ ઉત્પન્ન થતો હતો એને અહીંયા આ રીતે જણાવે છે કે કોઈ બીજો અર્થ છે આમાં સ્વતંત્ર ભક્તિનો? હું એમ પૂછું. હા, જે લાલન એવી રીતે જ આવશે કે એમને બધું ભગવાનના ચરિત્રનું એમને વર્ણન તો કરી જ છે નારદજીએ, એ રીતે પછી અહીંયા લેવાશે કે ગાન કરતા હતા, ભગવાનના ચરિત્રનું જ ગાન કરતા હતા એમ, અને આનંદ પામતા, એટલે એમને સ્વતંત્ર ભક્તિ, આપણે સ્વતંત્ર ભક્તિ 5મા અધ્યાયમાં પણ એવી રીતે નારદજીની સ્વતંત્ર ભક્તિ જોઈ ગયા ને એવી રીતે લેવાશે જે અહીંયા સ્વતંત્ર ભક્તિથી મને એવું લાગે છે કે જેમ અહીંયા ગાયન છે એ કે કીર્તન એ વિહિત પ્રકારથી પણ હોઈ શકે, પણ વિહિત પ્રકારથી હોય એની અંદર એવો ઉમળકો કે આનંદનું ઉચ્છલન આવશ્યક નથી. પણ અહીંયા ગાયન માધ્યન એમના અંદર પ્રમોદ પણ દેખાઈ રહ્યો છે, એ એમના ભક્તિની સ્વતંત્રતા બતાવનારું વિશેષણ છે એવું લાગે છે. આપણે જે કહ્યું હમણાં કે નથી આવતું, લખ્યું પણ નહીં, એટલે કે એ વિહિત પ્રકારની વિહિત શું, એટલે તમારે જેમ આટલા જ મંત્ર જપ કરવા પડશે, આટલા નામ તમારે જપવા જોઈએ, અથવા તો ભગવાનનું કીર્તન કરવું જોઈએ, એવી શાસ્ત્રની આજ્ઞાથી જે કીર્તનની અંદર પ્રવૃત્ત થયો હોય તો એ વિવિધ પ્રકાર થાય. જેમ આજે આ તિથિ છે તો પ્રણાલિકામાં આવું વસ્ત્ર શૃંગાર ને આ જાતનો હિડોરો લખેલો છે તો આપણે કરવો પડશે. આ વિવિધ પ્રકાર થઈ ગયો. સારું, આજે સમય થયો છે.